जय सच्चिदानंद। नमो सच्चिदानंद। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो वज्जायाणम। नमो लोए सव्व साहुणम। नमो लोए सव्व साहुणम। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचनमुक्कारो। सव्व पावकपणासनो। सव्व पावकपणासनो। मंगलाणं च संवेशे। मंगलाणं च संवेशिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। थैंक यू दिव्या बेन। सत्संगની શરૂઆત પરથી કરીએ છીએ। ભરતભાઈ શ્રી ગૌડાવશે। विभूतिबेन झील से। जय सच्चिदानंद संतोष आनंद जी, जय दीपक आनंद जी, सच्चिदानंद। जय सर्वे सच्चिदानंद। महात्माओं ने जय सच्चिदानंद। जय सच्चिदानंद। દિવ્યાબેન ડે બાય ડે બરાબર બોલી રહ્યા છે એક એક શબ્દ નવકારનો શ્રીમંત્ર। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પીંજણ। पूर्वग्रहोना पानिया विभावी रस पिंजा। रागे द्वेषे परिणम्या विकल्पित प्रजनन। रागे द्वेषे परिणम्या विकल्पित प्रजनन। पूर्वग्रहोना पानिया विभावी रस पिंजण। पूर्वग्रहोना पानिया विभावी रस पिंजा। परवस्तु माराचता अस्ति नास्ति द्वंद्व। परवस्तु माराचता अस्ति नास्ति द्वंद्व। संयोगो एकता जग विस्तारक तंत्र। संयोगो एकता जग विस्तारक तंत्र। चोट नजरनी भारी बहु चित अशुद्ध चिटकूं। चोट नजरनी बारी बहु चित अशुद्ध चिटको। भ्रांति नु सुख लपसणो केफ ग्रही छकतों। भ्रांति नु सुख लपसणो केफ ग्रही छकतो। पूर्वग्रहोना पानिया विभावी रस पिंजण। पूर्वग्रहोना
પાનિયા વિભાવી રસ પિંજા અવસ્તુનો કેફ છે ત્યાં સુધી વિશ્વ પુરાણ અવસ્તુનો કેફ છે ત્યાં સુધી વિશ્વ પુરાણ આત્મ જ્ઞાને અભ્યુદય અનાસક્ત નિષ્કામ આત્મ જ્ઞાને અભ્યુદય અનાસક્ત નિષ્કામ અક્રમ જ્ઞાન મળ્યા પછી નિર્ઝર કાર્યકરણ અક્રમ જ્ઞાન મળ્યા પછી નિર્જર કાર્યકરણ ચાલુ દુકાન સમેટતા જ્ઞાન જ પ્રતિકરણ ચાલુ દુકાન સમેટતા જ્ઞાન જ પ્રતિકરણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજા તત્વજ નેત્રલ દર્શનાય નિર્મળ પ્રતિક્રમણ તત્વજ નેત્રલ દર્શનાય નિર્મળ પ્રતિક્રમણ અભિપ્રાયો જ્યામૃત પાય અવિચળ મોક્ષ અમન અભિપ્રાયો જ્યામૃત પાય અવિચળ મોક્ષયમન જોઈ જાણી જ્ઞેયને નિકાલી મન વચતન જોઈ જાણી જ્ઞેયને નિકાલી મન વચતન જ્ઞાતા દ્રષ્ટા સ્વપદે જુએ અલેપ સ્વપન જ્ઞાતા દ્રષ્ટા સ્વપદે જુવે આલેપ સ્વપન પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજા લીધું દીધું સંશરણ ચૂકવાતા જ વલણ લીધું દીધું સંશરણ ચૂકવાતા જ વલણ સિદ્ધ ઉપાદાની તરણ કરાવે ત્યાગ ગ્રહણ સિદ્ધ ઉપાદાની તરણ તરાવે ત્યાગ ગ્રહણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજા રાગે દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન રાગે દ્વેષે પરિણમ્યા વિકલ્પિત પ્રજનન પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજા પૂર્વગ્રહોના પાનિયા વિભાવી રસ પિંજણ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. બોલો. દરેક મનુષ્યને પૂર્વગ્રહ સહિતનું જીવન હોય છે. પૂર્વગ્રહ જાવો અતિ 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 દુર્લભ છે. આ જ્ઞાન થકી જ
પૂર્વગ્રહ નીકળી જાય એવો છે. દાદા ભગવાન 1 સેકન્ડ પહેલા જે બની ગયું હોય એની નોંધ રાખતા નહોતા, અને આપણે 10-10 વર્ષ, 20-20 વર્ષ, 25-25 વર્ષ પહેલાની વાતો યાદ કરીને સામેવાળી ફાઇલ માટે પૂર્વગ્રહ રાખતા હોય છે. અને આપણી પાનિયા એટલે આપણી આંખ, અને પાના બી થાય જે રીતે લેવું એ રીતે, કે આપણી દ્રષ્ટિ જે છે એ પૂર્વગ્રહ વાળી હોય છે, પૂર્વગ્રહ રહિત હોતી નથી. એને લીધે જ આ બધી પીંજણ ઊભી થઈ ગઈ. પીંજણ એટલે કે એક રૂનું નાનું પીસ હોય કોટનનું સપ્રેસ કરેલું, પછી એને પીંજે તો એ આખો રૂમ ભરાઈ જાય એટલું મોટું થઈ જાય. એટલે કે આ જે રસનું પીંજણ કરે છે વિભાવી અવસ્થામાં, એ નાની વસ્તુનું બહુ રૌદ્ર સ્વરૂપ આપી દે છે, અને એના રાગ દ્વેષના પરિણામે નવું ચાર્જિંગ થયા રાખે છે. પણ દાદા ભગવાને આપણને આ બધામાંથી મુક્ત કરી દીધા છે. પર વસ્તુમાં રાચવું એટલે કે ફાઇલ નંબર 1 એ જ હું છું, એમાં નિરંતર રહેતા આત્મા છે કે નહીં એનો દ્વંદ્વ હંમેશા રહ્યા રાખતો હતો. પણ દાદા ભગવાને આપણને શુદ્ધ બાયફર્કેશન કરાવી આપ્યું કે દરઅસલ હું શુદ્ધાત્મા સ્વરૂપ જ છું, અને આ જે નામધારી છે એ નિકાલી છે. સંયોગોમાં એકતા એટલે કે હું જ કરું છું. આ મોટો સંયોગ મન વચન કાયાનો, એ હું જ છું. એને લીધે હું કરું છું, એને લીધે નવું જગત બનતું જાય છે, અને તંત એનો ચાલ્યા જ રાખતો હતો. પણ હવે આપણે તેમાંથી મુક્ત થઈ ગયા. જ્યાં આપણી નજર પડે છે ત્યાં નર્યું ઝેર અને ઝેર જ છે, અને આપણું અશુદ્ધ ચિત્ત બધે ચીટકી જતું હતું. પણ હવે આપણે આપણી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધાને જ જોઈ શકીએ છીએ, અને જોઈએ એટલું એ શુદ્ધ થતું જાય છે, અશુદ્ધમાંથી શુદ્ધ થતું જાય છે. આ ભ્રાંતિ એટલે કે હું કરું છું એ જે સુખ હતું એ નિરંતર સંસારની અંદર જ લઈ જતું હતું, અને કંઈક સારું થાય તો મેં કર્યું એમ કરીને એ કેફ ચડતો જતો હતો. હવે જ્યાં સુધી હું આ નામધારી છું તેનો કેફ છે ત્યાં સુધી આ જગતની અંદર આવાગમન ચાલુ જ રહેશે, ક્યારે જાય એવું છે નહીં. પણ દાદા ભગવાનના જ્ઞાન થકી હવે આપણો અભ્યુદય થઈ ગયો, એટલે કે હવે આપણે જીવન મરણના ચક્કરમાંથી મુક્ત થઈ ગયા, અને હવે આસક્તિ વગરનું જીવન નિષ્કામ કર્મની નિર્જરા થઈ રહી છે. આ આગલી લાઈનમાં આવી ગયું છે કે આક્રમ જ્ઞાન મળ્યા પછી હવે બધું કાર્ય નિર્જરી રહ્યું છે, નવા કારણો સેવાતા નથી. પણ જે માલ ભરીને લાવ્યા છે એને તો આપણે ખાલી કરવાનો છે, પણ એ ખાલી કરવા માટે જે સમય લાગે એટલો આપણે ક્ષમતા ભાવે એનો નિકાલ કરવાનો છે. અને જ્ઞાન જેવું આપણે જ્ઞાનની અંદર રહીએ એટલે કે આપણે એટલે કે પોતાની તરફ જ, એટલે કે શુદ્ધાત્મા તરફ આપણે પાછા ફરી રહ્યા છે. હવે આપણી દ્રષ્ટિ જે છે એ તત્વ દ્રષ્ટિ દાદા ભગવાનની કૃપા થકી થઈ ગઈ છે, અને જ્યાં આપણાથી કોઈ અતિક્રમણ થઈ જાય છે ત્યારે ઓન ધ સ્પોટ પ્રતિક્રમણ થઈ જાય છે. હવે આપણા બધા અભિપ્રાયો મૃતપાય થઈ ગયા, એટલે કે એની અંદર કોઈ જાતની ચોંટ ખેંચ પકડ રહી નહીં. અને આવો જે અભિપ્રાય રહિતની દશા જે થાય તો એ મોક્ષનું જે સુખ છે એ અવિચળ મોક્ષની શાંતિ અહીં જ આપણે અનુભવી શકીએ છીએ. જ્ઞેય એટલે કે આ મન વચન કાયા જ્ઞેય છે, અને તેને જોનારો જાણનારો એવો શુદ્ધાત્મા, એનાથી અલગ એવો હું શુદ્ધાત્મા છું, તો એ આપણે હવે જોઈ શકીએ છીએ દાદા ભગવાનની જ્ઞાનની કૃપા થકી. અન્યથા આ કઈ જોઈ શકાય એવું છે નહીં. પોતે પોતાના સ્વપદમાં એટલે જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવી ગયો, અને આ જે સપનું જે છે ઉઘાડી આંખનું સપનું, એટલે આ જે સંસાર લઈને આવ્યા છે એની અંદર ક્યાંય લેપાયમાન થતા નથી. આ સંસાર જે છે એ લેવા દેવા વાળો છે. સમશરણ માર્ગની અંદર લેવું દેવું અને વલણ ચૂકવવું એટલે કે આપણે કોઈની આગળથી ઉધારી કરી હોય તો એના પૈસા પાછા આપી દેવા, અને આપણા પૈસા કોઈ લીધા હોય તો આપણે એની આગળથી પાછા લેવા, એટલે કે વલણની ચૂકવણી કરી દેવી. પણ હવે તો આપણે બધું ચૂકવવા માટે જ આવ્યા છીએ, કોઈની પાસે કશું લેવા માટે આવ્યા નથી. દાદા ભગવાન પોતે આવું કરીને આપણને દાખલો આપીને ગયા છે, અને આપણે પણ એ જ દાખલો ગણવાનો છે. દાદા ભગવાને આ બધું કરીને પોતાનું ઉપાદાન એકદમ જાગૃત કરી દીધું હતું, અને આપણને પણ એવું ઉપાદાન દાદા ભગવાને પોતાની સિદ્ધિથી આપ્યું છે. આપણું એમાં કશું છે નહીં. દાદા ભગવાન પોતે તરી ગયા અને આપણને પણ તરાવી ગયા, કશું ત્યાગ કે ગ્રહણ કરાવ્યા વગર. પોતાની અસીમ કૃપાને લીધે દાદા ભગવાને આપણને આ બધું આપી દીધું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
કોઈ ભૂલચૂક થઈ ગઈ તો માફ કરી દેજો. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ સાહેબ. સંતોષ આનંદજી, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈના માટે કશો પૂર્વગ્રહ રાખવા જેવો છે નહીં આ પદ સાંભળ્યા પછી. અને જે એનાથી જ ચોંટેલા છીએ. લેણિયા તો આવે તો એનો ચુકવણી કરી દો. જેવી ટાઈપનું લેણિયાત હોય, સૌથી મોટું લેણિયા તો ફાઇલ નંબર 1 જ છે આપડી. એના હિસાબે બધા લેણિયા તો ઉભા થયા છે. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ગીતાબેન. સંતોષ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. હાજી. આ પાનું નંબર, બુક નંબર 56, પાનું નંબર 77, તારીખ 9/3/84, એટલે 84, વડોદરા. નીચે પેજ 34 of 39. હા, 34 of 39. 34. 34 of 39, 39. ઉપરથી ચોથો પેરેગ્રાફ. સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આત્માનું પરિવર્તનશીલ એટલે શું? આત્માનું પરિવર્તનશીલ એટલે શું? ઓકે, બોલો હવે. હાજી સાહેબ. સંતોષ આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. અહીંયા દાદા ભગવાન કે છે, નટુભાઈ પૂછે છે આત્માનું પરિવર્તનશીલ એટલે શું? દાદા ભગવાન કે છે કે જે દેખાય છે તે આત્માનું પરિવર્તન એટલે નિરંતર બદલાયા કરવું. અવસ્થાઓ બદલાય, બાકી તેનું તે રૂપાંતર ન થાય. રૂપાંતર તો પૂતગલનું થાય. અવિનાશી તત્વો દેખાય નહીં. તત્વો નિરંતર રમણતા ક્યાં કરે છે? કર્યા કરે છે. સોરી, તત્વો નિરંતર રમણતા કર્યા કરે છે. વિનાશી બધું જ દેખાય છે. નિરંતર અવસ્થા બદલાયા કરે તે પરિવર્તન. બરોબર સાહેબ? આમાં થોડું સમજાવો ને, આત્માનું પરિવર્તનશીલ એ થોડુંક સમજાવો ને. આમાં જે દાદા ભગવાને કહ્યું છે ને એમાં થોડુંક પ્રકાશ આપો ને સાહેબ. એટલે શું કે છે, જે દેખાય છે તે આત્માનું પરિવર્તન એટલે નિરંતર બદલાયા કરવું. અવસ્થાઓ બદલાય, બાકી તેનું રૂપાંતર ના થાય. અવિનાશી તત્વ દેખાય નહીં, એટલે કે રૂપાંતર તો પૂતગલ નું થાય. અવિનાશી વસ્તુનું રૂપાંતર ના થાય. બરોબર. પણ એનું શું કીધું તો કે અવસ્થા બદલાયા કરે છે. એટલે અવસ્થા બદલાય. હા, હાજી, અવસ્થાઓ બદલાયા કરે. હા, એમ કહેવા માંગે છે. એટલે આત્માનું પરિવર્તનશીલ એટલે શું? તો કે અવસ્થા બદલાય છે.
અને આગળ શું કીધું કે તત્વ નિરંતર રમણતા જ કર્યા કરે છે, એટલે કે પોતાની જે સ્વભાવ હોય એની અંદર જ રમણતા હોય વસ્તુઓની અવિનાશી. અને પૂતગલ એ વિનાશી કહેવાય, એટલે એની અંદર એ પેલું શું કહેવાય પરિવર્તન રૂપાંતર થયા કરે. પૂતગલ નાનાથી મોટું થાય, મોટાથી પછી મરી જાય, આખું સંજોગ પ્રમાણે કર્મ પ્રમાણે એનું બધું રૂપાંતર થયા કરે પૂતગલનું. પણ આત્મામાં ખાલી અવસ્થા બદલાય, તો કે એકમાંથી એક એની જે અવસ્થા છે કે હું શુદ્ધાત્મા છું એ પ્રાપ્ત થયા પછી તો કે જેમ 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 પ્રતીતિ લક્ષ અને અનુભવ પાક્કું થતું જાય એમ એમ પ્રગટ થતું જાય, એટલે કે એની અવસ્થા બદલાય, રૂપાંતર ના થાય. એટલે કે પરિવર્તનશીલ એટલા માટે કીધું. અને આપણે બીજું શું કીધું તો કે આત્મા રત્ન ચિંતામણી છે, જેવો કલ્પે તેવો થાય. એટલે કે અંદર હું અવિનાશી છું તો એવો થાય, હું અવ્યય છું તો એવો થાય, હું અમૂર્ત છું તો એવો થાય. એટલે આ બધી અવસ્થા બદલાતી જાય. હા, એટલે આપણને સિદ્ધ સ્તુતિની અંદર બધું જ બતાવ્યું. ટંકોત કિણવત એવું શુદ્ધાત્મા છું, તો કે મન વચન કયા એ શુદ્ધ સ્વભાવના છે, હું અચ્યુત સ્વભાવ એવું શુદ્ધાત્મા છું. તો કે આ રેફરન્સ ની અંદર કે પૂતગલના ગુણો કેવા છે તો કે રૂપાંતર વાળા છે, ને આત્માના ગુણ કેવા છે તો કે અવસ્થા. એટલે કે જ્યારે જે પ્રકારનું અંદર તૈયારી થાય એ પ્રમાણેની એની અવસ્થા ઉભી થઈ જાય. એટલે આપણને સિદ્ધ સ્તુતિની અંદર બધા મૂક્યા ને, હું અવિનાશી છું, અવ્યય છું, સૂક્ષ્મ છું, અવ્યાભાસ સ્વરૂપી છું, પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું, ટંકોત્કીર્ણ છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું ધામ છું. તો કે આ બધી એને ગુણો સાથે અને અવસ્થા સાથે છે. એટલે કે એના રેફરન્સમાં આવી વાત મૂકી છે દાદાએ. બરોબર છે. બરાબર. દીપક આનંદજી કઈ એમાં હોય તો સમજાવજો. દીપક આનંદ. રાઈટ. એમાં બીજી એક વસ્તુ એવી છે કે હું જાડો છું તો એવું થઈ જાય, હું પાતળો છું તો એવું થઈ જાય, હું બીમાર છું એવું થઈ જાય, હું ભાઈ છું, હું બેન છું, હું માણસ છું, હું હિન્દુ છું, મુસ્લિમ છું, દાદાવાળો છું. એ રીતે જેવી ચિંતના ગુણોની માટે તો સારી વસ્તુ છે, કારણ કે એ તો પોતાનું સ્વરૂપ છે, પણ એ મૂંઝવતું નથી, એ તો આપણને સ્વસ્વરૂપે રાખે છે. પણ આ બધી ચિંતના જે છે તે આપણને એવું બનાવી દે છે ને એનો ભોગવટો કરાવે છે. ત્યારે પેલો ભોગવટો પોતાના સ્વસંવેદન તરફ લઈ જાય છે, ગુણોની ભજનાનો. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો કે અવિનાશીના પરિવર્તનશીલ સ્વભાવથી વિનાશી ચીજો ઉત્પન્ન થાય છે. ઉપર આપ્યું છે ને એક વાક્ય. ના, એટલે આને સંલગ્ન છે જરા આમાં કોને અવિનાશીના પર્યાયોના પરિવર્તનશીલ સ્વભાવથી વિનાશી ચીજો ઉત્પન્ન થાય છે. એ એક સેજ વાક્યમાં કોને સાહેબ? તત્વ અવિનાશી, અવસ્થા વિનાશી. હા, બરોબર છે. અવસ્થામાં ફેરફાર થાય, તત્વમાં ફેરફાર થતો નથી. હાજી, બરોબર. અને એ જેવું પૂતગલ પરિણામ બદલાય તેવું આત્માના જોવા જાણવા સ્વભાવમાં એ વસ્તુ પ્રકાશિત થાય છે. જેમ અરીસો તેનો તે જ રહે છે, પણ અરીસાની અવસ્થા જેવું બહાર બદલાય તો તેવું એ અંદર આપણને દેખાડે, પ્રતિબિંબ બદલાય. હા હા હા, બરોબર છે. જય સચિદાનંદ. એટલે એ અપેક્ષા એ આત્માનું પરિવર્તન પણ છે. બરોબર છે. એટલે છેલ્લી જે અનુભૂતિ જે છે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાનની,
તે એના અવસ્થા રહિતતાની છે, ધ્રુવતાની છે. ધ્રુવતાની છે. હા હા હા, એટલે જેમાં કોઈ પરિવર્તન થતો જ નથી. નથી. ના, કરેક્ટ છે, બરોબર. જય સચિદાનંદ દીપક આનંદ. અને ત્યારે ઠરીઠામ થાય. જય સચિદાનંદ સંતોષ આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ. જય સચ્ચિદાનંદ સંતોષ આનંદજી. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન એ થાય છે કે આપણે ઘણીવાર મારી સમજણ પ્રમાણે હું સમજ્યો છું કે સામેવાળાની પ્રકૃતિ સમજીને એની સાથે કામ કરવું, સામેવાળાની પ્રકૃતિને સમજવી. તો સામેવાળાની પ્રકૃતિ જે સમજીએ ને, આપણે સમજવા જઈએ, એની અંદર મને એવું સમજાય છે કે એમાં કંઈક મારી ભૂલ થાય છે. તો એ હું ક્લેરિફાઈ કરવા માંગુ છું. તો પહેલા મૂળ કરવાનું શું છે? તો મને એવું સમજાય કે 5 આજ્ઞા અને પ્રતિક્રમ. સિમ્પલ દાદા ભગવાને જ્ઞાન આપ્યું, આપણને કીધું 5 આજ્ઞા તમારે આપી, 5 આજ્ઞા ચૂકાય, ત્યાં પ્રતિક્રમણ કરો. તો આ સિચ્યુએશન પ્રશ્ન કેમ થાય છે? કેમ કે મને કાલે છે ને ઓફિસની અંદર હું ગયો અને બહાર નીકળ્યો, ત્યાં સુધી પાણી પીવાનો બી ટાઈમ ના મળ્યો. એટલો બધો આમ બિઝી રહ્યો. તો મેં એનાલાઇઝ કર્યું કે કેમ આટલું બધું બિઝી રહ્યો, કેમ આટલું બધું. તો અક્ષયે એનાલિસિસમાં છે ને કોઈ બીજાનું ભૂલ કાઢી કે આ પેલાના લીધે છે ને આ થયું હશે. એટલે મને અક્ષયની પ્રકૃતિ દેખાઈ કે આ ભૂલ બીજાની કાઢે, ભોગવટો પોતાને આવ્યો, ભૂલ બીજાની કાઢે છે કે બીજાના લીધે થયું હશે. પણ એનાલાઇઝ કરીને એટલે હવે પ્રશ્ન એ છે કે આપણે કોઈની બી પ્રકૃતિ સમજો, તમારી સાથે ડીલિંગ હોય મારું, તો તમારી પ્રકૃતિ સમજીને ડીલ કરવાનું એવું જનરલી સમજાય છે. પણ હું એની પ્રકૃતિ જો હું સમજવા જાઉં ને, તો મને અભિપ્રાય ને એ રીતે આવી જ જાય છે. તો એ દાદા ભગવાને આપણે 5 આજ્ઞા પ્રતિક્રમણ આપ્યા, પણ આ પ્રકૃતિ કેમ સમજવાની? જો અક્ષય કેવું છે, તો કે જેટલી પોતાની પ્રકૃતિ સમજાતી જાય ને, એટલું જ ખાલી આપણે જોવાનું. બાકીના બીજાના વ્યૂ પોઈન્ટ સમજવાના છે. પ્રકૃતિ સમજવા જવાની જરૂર નથી. એ શું કહેવા માંગે છે એનો વ્યૂ પોઈન્ટ સમજાઈ ગયો ને એટલે કામ પૂરું થઈ ગયું. બાકી મૂળ જે છે આ 5 આજ્ઞાની અંદર બધું જ વણાય જ ગયેલું છે. તો કે કેવી રીતના વણાઈ ગયેલું છે? તો કે આ તમે સામાન્ય દાખલો આપ્યો કે કાલે આખો દિવસ આપણે બિઝી રહ્યા, તમે બરાબર છે, અને તમે નવરાશ પડ્યા અને એનાલિસિસ કર્યું. હવે એનાલિસિસ કરવા બેસો એટલે આખું પિક્ચરાઇઝ થાય કે નહીં? આખો દિવસનું જે પણ બન્યું એ પિક્ચરાઇઝ થાય ને. હવે એની અંદર જે વ્યક્તિઓ ભેગા થયા તે વ્યક્તિ દેખાય કે વ્યક્તિની અંદર પહેલી 2 આજ્ઞા વપરાય? ત્યાં વ્યક્તિ દેખાય વ્યક્તિ, પણ વાપરવાની ત્યાં એટલે સામાન્ય એનાલિસિસ કરીએ ને તો આપણને આખું વિઝ્યુઅલાઇઝ જ થાય કે ભાઈ આ રિલેટિવ થી આ કલીગ્સ હતા, રિયલ થી શુદ્ધાત્મા છે. પછી તો કે એને મોકલ્યા કે કોણે? તો કે વ્યવસ્થિત શક્તિએ મોકલ્યા. આપણને કોણ લઈ ગયું ત્યાં આગળ ઓફિસમાં? તો કે વ્યવસ્થિત શક્તિ લઈ ગયું. તો કે કેમ લઈ ગયું? તો કે જે પણ ફાઇલો ભેગી થાય એ ફાઇલોનો સંભાવે નિકાલ કરવા માટે લઈ ગયું, હિસાબ ચૂકતે કરવા માટે લઈ ગયું. એટલે આટલો દાખલો ગણાઈ ગયો ને, એટલે આની અંદર પછી કોઈની પ્રકૃતિ કે કોઈની ભૂલ જોવાનો સ્કોપ જ નથી આવતો. પણ રિલેટિવ ને રિયલ માની લે તો પછી એ બીજાની ભૂલ કે પોતાની ભૂલ જોવાનો સ્કોપ આવે. પણ જો આટલું ખાલી દેખાઈ ગયું ભાઈ રિલેટિવ થી આ છે, રિયલ થી શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત શક્તિએ મને મોકલ્યો છે હિસાબ ચૂકતે કરવા માટે, તો પછી કોઈ જગ્યાએ નહીં આવે બીજાની ભૂલ જોવાનો કે બીજો કોઈ સ્કોપ ઉભો નહીં થાય. અને એના આધારે આટલું એનાલિસિસ કરો ને, એના આધારે પોતાની પ્રકૃતિ ઓળખાય છે. કે સામેવાળો ગમે તે કે ગમે તે કરે, પણ પોતાની આદત અંદર શું પડી છે ખબર પડે કે ગમે તેવું સારું કરે ને તો એમાંથી ભૂલ કાઢવાની પડેલી છે પ્રકૃતિમાં. તો એ વસ્તુ પકડાય આપણને.
કર્યું હોય આપણે અને ભૂલ કાઢે બીજાની. હવે આ તમે જે વાત કરી ને બહુ પરફેક્ટ વાત કરી કે આખો દિવસ ગયો, સહેજ પણ પાણી પીવાનો ટાઈમ ના મળ્યો, પણ આપણું અંદરની પેલી ભૂતાવળ શું બતાવે કે આ પેલાને કીધું તું રાઈટ ટાઈમે જો એને આટલું કરી નાખ્યું હોત ને તો મારે આટલું બધું ગોઠવણી ના કરવી પડે, ફટ દઈને ચપટીમ પતી ગયો. આખો દિવસ મારો એંગેજ ગયો ને એ ના જાય. અંદર વાળું શું બતાવે કે આ બતાવે બરાબર કે એને ખાલી એક જ જગ્યાએ સીધું કરવાનું હતું, એ ના કર્યું એટલે મારો આખો દિવસ ગયો. હવે ત્યાં આગળ શું છે તો કે એને સીધું કોણે ના કરવા દીધું, આપણે એ પ્રશ્ન પૂછવાનો. એને જાતે સીધું ના કર્યું કે એને કોઈએ સીધું કરવા ના દીધું. જો આટલું આ પકડાઈ ગયું ને એટલે તરત આપણો ઉકેલ આવી જાય કે ના યાર વ્યવસ્થિત શક્તિ એને ના કરવા દીધું. મારો ભોગવટો નહીં તો પૂરો કેવી રીતે થાય જો એ સીધું કરી નાખે તો. એટલે વ્યવસ્થિત શક્તિ એની જોડે ઊંધું કરાવડાવ્યું માટે મારે આખું એ થયું, એટલે મારો ભોગવટો ચૂકતે થયો. એટલે વ્યવસ્થિત શક્તિએ મારો ભોગવટો ચૂકતે કરાવડાવ્યો એના નિમિત્તે. પણ આપણી અનંત અવતારની જે જોવાની દ્રષ્ટિ છે ને એ ભૂલવાળી છે, બીજાની ભૂલ જોવાની, એટલે એ ત્યાં ઉભું થઈ જાય છે. પણ આટલો પ્રશ્ન પૂછે ને ત્યાં આગળ કે એને ઊંધું કેમ કરાવડ્યું, કોણે કરાવડાવ્યું, તરત જવાબ મળી. પણ ત્યાં આગળ આપણે એ ચૂકી જઈએ. એટલે પ્રકૃતિ બીજાની સમજવા જેવી નથી, પ્રકૃતિ પોતાની જ સમજવા જેવી છે. અને પોતાની 100% પ્રકૃતિ સમજાઈ ગઈ ને તો બીજી જેટલી પણ પ્રકૃતિ ભેગી થશે ને એના બધા વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ થઈ જશે. દાદા ભગવાન આપણી માટે જીવતા જાગતા દાખલા સ્વરૂપે, કે એમણે પોતે સુધર્યા તો આખું જગત એમને સુધરેલું મળ્યું. એટલે આપણે જોવાનું છે કે આપણે કેટલા અંદરથી સુધર્યા છે, તે પ્રમાણે સામેવાળી બધી પ્રકૃતિ સુધરેલી ભેગી થશે. અને વખતે આ જ્ઞાન છે આપણી જોડે, તો કે અંદર કઈ પણ ઊભું થશે તો કે આ જ્ઞાને કરીને એને ચોખ્ખું કરી શકાશે. એટલે પ્રતિક્રમણ આપ્યું કે આજ્ઞા ચૂક્યા એનું પ્રતિક્રમણ. અને બીજું તો કે જે જગ્યાએ મન વચન કાયાથી દુઃખ અપાઈ ગયું તો ત્યાં પ્રતિક્રમણ થયું. બરાબર. એટલે દાદા ભગવાન શું કહેતા હતા, ઊંધા ચાલ્યા હતા અને છતું ચાલવાનું એનું નામ પ્રતિક્રમણ. અને જેટલું જેટલું ક્લિયર થતું જશે ને એટલી બીજાની પ્રકૃતિમાં માથું મારવાની અવકાશ જ નહીં મળે. કારણ કે પોતાની પ્રકૃતિમાંથી નવરાશ ના મળે તો પછી બીજાની પ્રકૃતિ ક્યાં જોવા જવાના. આ તો પોતાની પ્રકૃતિને બાદ બાકી રાખે છે, બીજાની પ્રકૃતિને કે એ મને એડજસ્ટ થઈ જાય મારું કામ થઈ ગયું, હું એને ઓળખી લઉં ને એટલે મારું કામ થઈ ગયું. તો કે એ તો દાદા ભગવાન શું કે બીજાની પ્રકૃતિ તો કે આખી જિંદગી જાય ને તોય ના ઓળખાય. કે ઓળખવાની તો કે આપણી પ્રકૃતિ જ છે, કારણ કે નજીક એ છે બધી આપણને ખબર પડે આપણી પ્રકૃતિને. એટલે કે જેટલી આપણી પ્રકૃતિ ઓળખાઈ ગઈ એટલું કામ થઈ ગયું. એટલે મહેશ આનંદજી નો એક અનુભવ છે ને, દાદા પ્રકૃતિ ઉપર હવે વિશ્વાસ જ નથી રહ્યો. દાદા ભગવાન કે આ તો જ્ઞાની નું વાક્ય લાયા, તમે ક્યાંથી લઈ આયા કે. એટલે કે એવું છે તો કે આ પ્રકૃતિ જ્યાં સુધી દગો છે અને પ્રકૃતિ જ્યાં સુધી પોતાની દગો છે સમજમાં નહીં આવે ને ત્યાં સુધી એ આજ્ઞા દાદા ભગવાન માટે જ્ઞાન માટે જે સિન્સિયરિટી ઉભી થવી જોઈએ ને નહીં થઈ શકે. કારણ કે હજુ આ દેહ દગો છે એ સમજમાં નથી આવતો. કારણ કે એને હજુ પણ આ સમજણ પ્રાપ્ત થયા પછી હજુ પણ આપણે પરમેનન્ટ માનીને ચાલીએ છીએ, અને પરમેનન્ટ માનીને ચાલીએ છીએ માટે બીજાની ભૂલ દેખાય છે. જો આ ટેમ્પરરી દેખાય ને, એ ફાઇલ નંબર 1 ટેમ્પરરી દેખાય ને તો બીજાની ભૂલ દેખાય જ નહીં. પણ આ આપણે જે ફાઇલ નંબર 1 છે એ પરમેનન્ટ માનીને બધી ડીલિંગ કરવા જઈએ છીએ, એટલે પ્રોબ્લેમ.
એટલે આજ્ઞા દ્રષ્ટિનો અભ્યાસ એટલે જરૂરી છે. અને આ એનાલિસિસ થાય છે એ બહુ ઉત્તમ છે, કારણ કે આ એનાલિસિસ જેટલું થશે ને એટલું જ તારણ નીકળશે. જ્યાં સુધી એનાલિસિસ નહીં થાય ત્યાં સુધી તારણ નહીં નીકળે, અને તારણ નહીં નીકળે ત્યાં સુધી જવાબ પાક્કો નહીં બને. કારણ કે અલ્ટિમેટ જવાબ તારણ નીકળ્યા પછી જ એક્ઝેક્ટ ખબર પડશે કે તારણ નીકળીને જે જવાબ આવ્યો ને એને અનુભવ. આજે તમે આ તારણ નીકળ્યું અને તારણ નીકળ્યા પછી તમને પેલો ભૂલવાળો દેખાયો કે ભાઈ એના આધારે આ થયું, તો પણ તારણ નીકળ્યું ને એટલે આ નીકળ્યું, આ જવાબ આવ્યો. હવે આ જવાબને તમારે કઈ રીતે જ્ઞાને કરીને કેવી રીતે લેવાનો, તો કે આજ્ઞા દ્રષ્ટિએ કહે. એટલે અનુભવ સ્થિર થતો જાય. એટલે પ્રતીતિ આપણને પ્રાપ્ત થઈ છે. લક્ષ હું શુદ્ધાત્મા છે, લક્ષ આવે છે જાય છે, આવે છે જાય, એ સ્થિર થતું જશે અને અનુભવમાં પાક્કા થતા જશે. એટલે કે તારણ નીકળશે ને પછી એક્ઝેક્ટ જવાબ બેસશે. જ્યાં સુધી તારણ નહીં નીકળે ત્યાં સુધી જવાબ નહીં બેસે. આપણે વ્યવહારની અંદર પણ જોજો ને, કઈ પણ આપણે લેતી દેતીનું હોય તો નીચે પહેલા તારણ નીકળે ને કે ભાઈ આટલા લેવાના છે કાં તો આટલા આપવાના છે. એ તારણ નીકળ્યા પછી સોલ્યુશન આવશે ને, કે એના વગર તારણ નીકળ્યા પછી જ આવે સોલ્યુશન. એટલે કે આખો વ્યવહાર અત્યારે આપણે જે ભોગવી રહ્યા છે એમાં શુદ્ધાત્માના લક્ષ સાથે તારણ કાઢતું જવાનું છે. અને જેમ જેમ તારણ નીકળશે ને એમ આપણને સમજણ પડશે કે આ દેહ દગો એમને દાદા ભગવાન નતા કહેતા, એમને તીર્થંકર કહીને નથી આ દેહ દગો. તમે આપણું પોતાનું ઓબ્ઝર્વેશન, આપણું એનાલિસિસ કરીશું ને તો ખબર પડશે. જયારે આપણે વિધિ બોલવી હશે ને ત્યારે આંખો દુખશે, માથું દુખશે, પગ દુખશે. અને ટીવી જોવું હોય તો, પિક્ચર જોવું હોય તો વિધિ પત્યા પછી તરત જ કે હવે કઈ ગયું દુખાવો, બધો ગાયબ થઈ ગયો દુખાવો વિધિ પત્યા પછી. એટલે આપણે આપણું ઓબ્ઝર્વેશન કરીએ તો આપણું ગમતું પિક્ચર હોય કે સિરિયલ હોય, કઈ પણ કામ ના હોય તો કેટલો ટાઈમ ટીવીમાં ને એમાં જાય કે ના જાય? મોબાઈલમાં જાય, ટીવીમાં જાય, લોપન છપ્પનમાં જાય કે ના જાય? એટલે શક્તિ તો પૂતગલમાં પડેલી જ છે ને. જો આ બાજુ વાપરી શકે તેને ટર્નઓવર જ કરવાની છે ને, ખાલી એને ટર્ન જ આપવાનો છે ને. કે શક્તિ બધી પડી છે પણ એ વેડફાઈ રહી છે. તો કે વેડફાય છે કેમ? તો કે અણસમજણના લીધે વેડફાય. એટલે હમણાં દાદા ભગવાનની વાણી સાંભળતો હતો ને એની અંદર એક મસ્ત વાત દાદા ભગવાને કરી કે આપણને કંટાળો આવે ખરો? આપણે ના, શુદ્ધાત્માને ના આવે. ના, શુદ્ધાત્માને નહીં, એની વાત નથી કરતો. નોર્મલી કંટાળો આવે કે આવે કંટાળો આવે. કંટાળો ક્યારે આવે? જયારે આપણા પ્રમાણે ના થતું હોય, બધું આપણી ડિઝાઇન પ્રમાણે ના થતું હોય, આપણને ગમતું ના હોય. આપણા પ્રમાણે કેવું નહીં અક્ષય, આપણે માર્ક કરીશું ને તો આપણને ખબર પડશે કંટાળો ક્યારે આવે છે. તો કે આપણી જોડે વિઝન નથી ને ત્યારે કંટાળો આવે. વિઝન નથી, ક્લેરિટી નથી. બરાબર. વિઝન કોઈ ના હોય એટલે કંટાળો આવે કે હવે મારે કરવાનું શું. અને જે કંટાળો ઉભો થાય ને એટલે લઈ ક્યાં જાય? દાદા ભગવાન કે કંટાળો ઉભો થયો, કંટાળો આવ્યો, તે લઈ ક્યાં જાય તમને? સત્સંગમાં લઈ જાય, કુસંગમાં લઈ જાય? કુસંગમાં લઈ જાય. બહુ મસ્ત વાત કરી. આખા દિવસમાં આપણે આપણું ઓબ્ઝર્વેશન કરીએ ને તો મૂળ કેટલું હોય છે. અને એ જે આપણી
દિશાહીનતા જે છે ને, વિઝન નથી ને, એના લીધે કંટાળો આવે છે, અને એના લીધે પછી ઉપયોગની ગોઠવણી નહીં થતી. જો આટલું ખાલી ખબર પડી જાય ને તો આખો દિવસ ઉપયોગમાં જાય. મોબાઈલ વારે ઘડી આપણે કેમ જોઈએ અક્ષય? હા, મોબાઈલ એક ટેવ જ કહેવાય ને. મેસેજ જોવા હોય, વાત બરાબર છે, મેસેજ જોવાના છે કે, પણ એ કેટલો ટાઈમ હોય? 2 મિનિટ 3 મિનિટ. અને પછી વારે ઘડીએ થાય છે, વારે ઘડી અંદરથી રિમાઇન્ડર આવે છે, જોઈ લો. તો કેમ આવે છે? એક ટેવ જ કહેવાય ને, ટેવ પડી ગઈ ને. તો કે વાત સાચી, પણ કે અંદર એની સામે કાઉન્ટર પુલી નથી. ભાઈ કેમ જોવો તારે? હમણાં તો જોયો તે. ખ્યાલ આવે? કાઉન્ટર પુલી નથી એની સામે કે ભાઈ તારે જોવો છે કેમ? હમણાં તો જોયો. કે તારો એટલે આના ઉપરથી આપણને ખબર પડે કે આ આપણો સમય કેટલો ખાઈ જાય છે. વિઝન નથી એટલે કાઉન્ટર પુલી નથી મુકાતું એવું ને. વિઝન શું નથી? તો કે મારે ક્યાં જવું છે વિઝન પાક્કું થતું નથી. એની ગોઠવણી હોય ને તો પછી કંટાળો પણ ના આવે, બીજાની પ્રકૃતિ જોવાની નવરાશ પણ ના મળે, અને પોતે એનાલિસિસ આખો જયારે અવકાશ મળે ત્યારે એનાલિસિસ કરતા કરતા તારણ ઉપર આવતો જાય. તો હવે આ વિઝનની વાત થઈ આપણે, તો હમણાં અઠવાડિયા પહેલાનો અનુભવ છે કે આ વિઝન, આ ગોલ કહીએ કે નિશ્ચય કહીએ, તો એ અનુભવ એવો થયો કે નિશ્ચય બી જે થાય છે ને એ આપણે સત્સંગમાં આવીએ છીએ ને, આ વાતાવરણમાં આવીએ છીએ ને એના આધારે જ થાય છે. તો કેવી રીતે અનુભવ થયો કે 7 દિવસ પહેલા 2 કે 3 દિવસ એવા ગયા જયારે સત્સંગ બહુ વધારે ના અવાયું, બહુ વધારે એટલે સાંભળવામાં બી ના થયું. દાદાની વાણી કે યુટ્યુબ પરથી સત્સંગ ના સાંભળવાનું થયું. તો એનું રિએક્શન શું આવ્યું કે સવારે ઉઠીને વિધિ કરતો હતો 2 મહિના, બધું બરાબર હતું. અચાનક મેં કીધું આ કેમનું થયું? સવારે 8 વાગે ઉઠે, 8:30 ઉઠે, અને ખબર આંખ બી ખુલી જાય. મેં કેમનું થયું? મેં કીધું કર્યું છે શું? બદલાયું કશું જ નથી, કશું બદલાયું નહીં. પણ આ સત્સંગમાં આવાથી જ વિઝન થાય છે એનો મતલબ શું કીધું? છેલ્લું સંભળાયું નહીં. સત્સંગમાં ખાલી આવાથી જ આ બધાની અનુભવ વાણી જે સાંભળીએ એનાથી જ બસ આપણું વિઝન પાક્કું થતું જાય. હા, એટલે દાદા ભગવાનના છેલ્લા અંતિમ શબ્દ પણ એ જ હતા ને કે ચાલો સત્સંગમાં જઈએ. કારણ કે આ જગ્યા એવી છે કે જ્યાં આપણને મોક્ષે જવાની વાત છે, પોતાની ભૂલ જોવાની વાત છે, પોતાની ભૂલથી છૂટવાની વાત છે, ઉપયોગની ગોઠવણીની વાત છે, કુસંગથી દૂર છેટા કેવી રીતે રહેવાય એની વાત છે. કારણ કે આ સત્સંગ જ એવો છે કે જ્યાંથી આપણને બધું પ્રાપ્ત થઈ શકે એવું છે. એટલે અત્યારે તમે ખાલી આ મને બીજી એક વાત ધ્યાનમાં આવી વિઝન માટે, તો કે સામાન્ય રીતે આપણે કોઈની જોડે કઈ કામ કરાવવું હોય ઓફિસમાં તમારે, તો પહેલા તમે ક્લિયર હોવ ત્યારે કામ કરાવી શકો, તમે ક્લિયર ના હોવ ત્યારે કામ કરાવી શકો? ક્લિયર. પહેલા તમે ઘરેથી નીકળો અને ત્યારથી બોસનો ફોન કે કઈ પણ આવી ગયું હોય કે ભાઈ આજે આટલું પતાવવાનું છે, એટલે તમારું વિઝન શું કામ કરે? ત્યાં આગળ તરત જ અંદર ગોઠવણી ચાલે ને કે પેલાની જોડે આ કામ કરવાનું, પેલાની જોડે આમ કરે, એમ કરીને તમે ઓફિસે જાઓ ત્યાં લગીને બધું અંદર ફિટ થઈ ગયું હોય ને, પ્લાનિંગ થઈ ગયો હોય, પ્લાન પૂરો થઈ ગયો હોય ને, બરાબર, અને ઇમ્પ્લિમેન્ટ પણ થવાનો ચાલુ થઈ જાય ને, ઇન્સ્ટ્રક્શન બધાને આપવાના પૂરા થઈ જાય, પછી તમે ફ્રી થઈ જાવ કે ના થઈ જાવ? તો કેમ? તો કે આ વિઝન ક્લિયર હતું માટે. હવે આ સત્સંગ માટે એટલું વિઝન ક્લિયર થઈ જશે ને
તો ક્યાંય ગેપ નહીં પડે. આજ્ઞા માટે વિઝન ક્લિયર જેટલું થશે ને ક્યાંય આજ્ઞા ચૂકાશે નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે કે આ સત્સંગ જ એક એવી જગ્યા છે કે જ્યાં આગળ આપણી અંદર ઉભા થતી ભૂતાવળની સામે પ્રજ્ઞા શક્તિ આપણને ક્વેશ્ચનાઇઝ કરે છે, ચેતવે છે કે ભાઈ કેમ આવું, તારે મોક્ષે જવું હોય તો આ રસ્તો છે, અને સંસારમાં ભટકવું હોય તો બરાબર છે આ રસ્તે ચાલવું. એ દરેક જગ્યાએ દરેક ક્રિયા વખતે એ પાછળ ચેતવે છે. કભી કા ચાલુ કર દો બસ. તમે અત્યારે બેઠા આવીએ ને એટલે મન બતાવે કે પાણી પી આવીશું કે બાથરૂમ જઈ આવીશું, બતાવે કે ના બતાવે? બતાવે ને, બરાબર છે. તો હવે તમે પાણી સપોઝ નથી પીતા કે બાથરૂમ નથી જતા, તો કેમ નથી જતા? અંદર શું એને કાઉન્ટરમાં શું આપ્યું? પહેલા તો બે વસ્તુ છે, ઇન્ટરેસ્ટ હોય તો ઉભા જ ના થઈએ, ઇન્ટરેસ્ટ પડી ગયો તો ઉભા જ ના થઈએ. પછી બીજું કાઉન્ટર એવી રીતે આપવું પડે જેવી રીતે મારે કાલે જ થયું સત્સંગમાં, આવી રીતે થયું. હું દૂધ પીવા બેસી ગયો ચાલુ સત્સંગમાં, એટલે પછી મારે અંદર કેવું પડ્યું કે ભાઈ આ આવી નહીં થાય. આવી રીતે તમારે ચાલુ સત્સંગમાં તમે ધ્યાનથી બેસવાનું હોય. એવી રીતે મૂક્યું કાઉન્ટર પુલી, પણ એને ચલાય જ રાખ્યું, આખું દૂધ બતાવ્યું અને પછી ફટાફટ પતાવ્યું, પણ કાઉન્ટર પુલી આપ્યું પણ બતાવ્યું એને. એટલે આવી રીતે અવિનય ના થાય એવી રીતે કાઉન્ટર પુલી હમણાં અપાય છે કે ભાઈ આપણે એક ચિત્તે બેસવું જોઈએ. એટલે કે અંદર દરેક ક્રિયા છે ને એ કાં તો અણસમજણથી થાય છે કાં તો સમજણથી થાય છે. એના વગર કોઈ ક્રિયા થતી નથી. એટલે એ અંદર ઓબ્ઝર્વેશન હોય ને, એટલે દાદા ભગવાન કહેતા હતા કે અંદરનો આશય બદલાઈ જશે, ક્રિયા નહીં બદલાય પણ અંદરનો આશય. આ તમે જે વાત કરી ને એટલે અંદર આશય બદલાઈ કે ભાઈ આપણે વિનયમાં રહેવું જોઈએ. આ જે છે રોંગ છે, એ અંદર નક્કી તારણ આવી ગયું. ક્રિયા થઈ, ખ્યાલ આવ્યો? ક્રિયા દૂધ પીવાની આખી પૂરી થઈ, પણ અંદર તારણ શું આવ્યું? આ વિનય ના કહેવાય, એક ચીતે બેસવું જોઈએ. આ તારણ આવ્યું ને, હવે આ તારણ આપણને ફરી એક ક્રિયા અટકાવશે. જાતે નહીં. એ એનાલિસિસ થતું હોય છે ને ત્યારે પાછું એવું થતું હોય છે ઘણી વાર એવું કે વિનય ના થવું જોઈએ, પછી કાઉન્ટર પોતાનું જ પેલું કે ના હવે થોડુંક તો ચાલે ને, હવે બધા લોકો થોડુંક ચાલે ને પછી પેલી બાજુ પાછું દેખાડે, પછી પાછું આમ દેખાડે, થોડુંક ચાલે. એટલે હવે આ જે થોડું ચાલે ને એ કયા આધારે બોલે? એ પોતાના જ ના, એ કયા આધારે ચાલે? તો કે મને તમે પાણી પીતા જોયો હોય ને, હા, એટલે તમને અંદર ડિફાઇન થઈ જાય કે આટલું તો ચાલે. ખ્યાલ આવ્યો? મને ખાતા જોયો હોય ને તો તમને એટલું અંદર થઈ જાય કે આટલું તો ચાલે. કે આ આખી અંદર કેવી છે? તો કે આખી ગોઠવણી મિકેનિઝમ કેવી છે સમજવા જઈએ. પેલી હમણાં હતી ને બેબી તારી દિવ્યા નામ. અનમ્યુટ થઈ ગયું તો આવ્યો અવાજ? આવે છે. બરાબર. હવે એ તને જોવે ને કે સત્સંગમાં તું દૂધ પીવે છે એટલે એને એટલું થઈ જાય કે દૂધ તો પીવાય. ખ્યાલ આવે? એટલે આટલું ચાલે એવું એને ફિટ થઈ જાય. હવે એટલું કરતા કરતા આગળ વધાય છે. બરાબર. હવે તારી અંદર તે તારણ કાઢ લીધું કે ભાઈ આ રોંગ છે, એ એને નહીં દેખાય. તો કે આ બધી અમુક જે ક્રિયાઓ ને બધી આપણે જે છે ને એ આવી રીતના જોવાથી લઈને આવેલા છે. એ આપણને ખબર નથી કે આના પરિણામ શું છે. એ તો આ જ્ઞાન મળ્યા પછી આપણને એના પરિણામ કાઢીએ છીએ, તારણ કાઢીએ છીએ કે આ ખોટું કહેવાય કે આ કહેવાય. પણ જે ક્રિયા એ વખતે આને આપણે ગ્રાન્ટેડ કરેલી છે,
કે આટલું ચાલે કરીને. એટલે આખા દિવસમાં જે અંદર પ્રજ્ઞા શક્તિ બતાવે ને, પણ અંદર વાળું શું બતાવે છે તો કે આટલું ચાલે, આટલું ચાલે. તો કે કયા આધારે? તો કે આટલું એ જોઈને આવેલો છે ને પાક્કું કરી નાખેલું છે કે ના આટલું તો ચાલે ને. બરાબર. એટલે આ બધા ભાગાકાર પ્રજ્ઞાએ કરીને થશે કે કશું ચાલે નહીં. એટલે દાદા ભગવાન કહેતા હતા કે પોતાની ભૂલ સોયના ટેરવા જેવી હોય ને પહાડ જેવી લાગવી જોઈએ, અને બીજાની ભૂલ પહાડ જેવી હોય ને તો સોયના ટેરવા જેવી દેખાવી જોઈએ. ત્યારે આપણો નિવેડો આવશે. એટલે કે આ જે ચાલે છે, આટલું ચાલે ને, એ બહુ જ મોટો ડેન્જર શબ્દ છે. કશું ચાલે નહીં. બીજાએ આપણી જોડે વ્યવહાર કર્યો ને એ જ્ઞાને કરીને લઈ લેવાનો, પણ પોતાની 100% પણ ચાલે નહીં. આપણે પોતાને 100% માર્ક આપીએ છીએ અને બીજાને માઇનસ કરી નાખીએ. આપણે જોજો, આપણે આખા દિવસમાં જોઈશું ને તો કે પોતાના માટે જ ચાલે શબ્દ આવશે, બીજાના માટે નહીં આવે. નહીં આવે. સમજાયું. એટલે કે આ સચ્ચિદાનંદ ભરતભાઈ કશું કહે છે જો. હાજી. विनाशी चीज पे आसक्त मनोरंजन चहे मानव विभावे मोहि रस मस्ती गमे छे बेसने कादव जगत उभूं अहम घाटे जीवे छे अहमનું પોષણ. સુપર. સુપર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. રેખાબેન. રેખાબેન. દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. પ્રકૃતિની વાત કરીને તમે, કે પ્રકૃતિ સામાવાળાની પ્રકૃતિ એ ઓળખાતી નથી એમ. હવે એ દાદા ભગવાને એક જગ્યાએ કહ્યું છે કે હીરાબાની લગભગ 65% ની પ્રકૃતિને ઓળખાણ પડી. એટલે સામેવાળાની પ્રકૃતિ એ કેમની ઓળખાય કે આપણી પ્રકૃતિ બી આપણને જ્ઞાન થકી ઓળખાય, પણ સામેવાળાની પ્રકૃતિ એમાં જે સ્ત્રી પ્રકૃતિ છે ને એ તો બહુ ડિફિકલ્ટ છે. એનું શું રીઝન, શું કારણ હશે? દાદા ભગવાનનો વ્યૂ પોઈન્ટ શું હતો? પ્રકૃતિ, હા, પ્રકૃતિ સ્ત્રી પ્રકૃતિ જે છે એ દાદાને 62 વર્ષે હીરાબાની પ્રકૃતિ ની ખબર પડી. એટલે આ પ્રકૃતિનું વિજ્ઞાન શું છે કે એ કેમનું જણાતું નથી. આખું શું કહેવા માંગે, એમનો પોઈન્ટ ઓફ વ્યૂ શું કહેવા માંગે એ ખબર ના પડે. ઇવન ધો દેર મહાત્મા. એટલે એમાં દીપકભાઈ દાદા ભગવાન શું કહેવા માંગે છે તો કે એ જે આખી વાત કરી ને તો કે એ તો આખી લાઈફો જતી રહે ને તો સ્ત્રી પ્રકૃતિ ઓળખાય નહીં. આ તો જ્ઞાની થયા એટલે એમને ઝળકે પ્રકૃતિ. ખ્યાલ આવ્યો? સામેવાળાની પ્રકૃતિ આખી ઝળકે, એમને ઓળખવા જવી ના પડે. આપણે જેટલા પણ મહાત્માઓ છે તો કે એમની સામે જઈએ એટલે એમને આખી પ્રકૃતિ ઝળકી જ જાય કે આ પ્રમાણેની પ્રકૃતિ. તો કે એનો મૂળ આધાર શું હોય પ્રકૃતિનો? તો કે અંદર મન તમારું કેવું છે એ પ્રમાણે પ્રકૃતિ કામ કરતી હોય. મન કેવું? હા, મારું મન હું જાણી શકું કે તમે જાણી શકો? એ તો તમારું મન તમે જાણી શકો. હા, હું તમારું મન મારે જાણવું હોય તો કેવી રીતના જણાય? એ તો પછી પોતાના
મારું મન હું સંપૂર્ણ જાણી લઉં ને, મને જણાઈ જાય ને, ત્યારે તમારું મન જણાતું થઈ જાય. બરાબર. પોતાના પર્યાય બધા, મનના પર્યાય બધા દેખાય. હા, એટલે દાદા ભગવાન એટલે પોતાની પ્રકૃતિ 100% જણાઈ ગયેલી હોય ત્યારે બીજાની પ્રકૃતિ જણાય. એટલે આ તો સામાન્ય પેલે એની માટે વાત કરેલી કે સ્ત્રી પ્રકૃતિ કેવી હોય, તો કે આખી જિંદગી એની જોડે રહો, આખી જિંદગી કાઢો ને તોય ઓળખાય નહીં. કારણ કે પોતાની જ પ્રકૃતિ નથી ઓળખાતી તો બીજાની પ્રકૃતિ કેવી રીતના ઓળખાય? એટલે પોઈન્ટ ઓફ વ્યૂ શું એ ખબર ના પડે. એ પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? તો કે આપણે આપણી પ્રકૃતિને ઓળખવાની છે. આપણી પ્રકૃતિ જેટલી આપણને ઓળખાતી જશે એટલું આપણી સામે જેટલી પણ પ્રકૃતિ આવશે ને એની મેતે ઓળખાતી જશે, એને ઓળખવી નહીં પડે. અને દાદા ભગવાને જે આ વાત કરી હતી એ બ્રહ્મચર્ય માટે પણ વાત કરેલી દાદા ભગવાન. ખ્યાલ આવ્યો? તો કે કોઈની સ્ત્રી પ્રકૃતિને ઓળખવા જવાની જરૂર જ નથી. એ તમારે આખી જિંદગી જાય ને તો ઓળખાય નહીં, એવું કહેવા માંગતા હતા દાદા ભગવાન. અચ્છા, બીજો એક પ્રશ્ન છે કે અમને કુદરત કાયમ હસતી દેખાય. દાદા, અમને કુદરત કાયમ હસતી દેખાય. શું દેખાય? કુદરત, નેચર, કુદરત અમને કાયમ હસતી દેખાય. હસતી દેખાય. હસતી દેખાય. હા, હસતી. ઓકે. હા, તે દીપકભાઈ એટલે એમાં શું કહેવા માંગે? હસતી એટલે નેચર કાયમ નેચર ખુશ દેખાય છે, એમ આનંદિત દેખાય છે નેચર. એટલે પોતાની પ્રકૃતિ ઓળખાય ને એટલે નેચર ને માણી શકે. બરાબર. જ્યાં સુધી પોતાની પ્રકૃતિ ઓળખાય નહીં ત્યાં સુધી નેચર ને માણી ના શકે. એનો એક્ઝામ્પલ તમને દીપકભાઈ બતાવો. તમે બરફ ગમે કે ના ગમે? બરફ ઠંડો લાગે એટલે શિયાળામાં તો ના ગમે. એટલે ઠંડક લાગે, બરફ થી ઠંડક પડે. એટલે કેવું છે તો કે આ લોકો શિમલા મનાલી શેની માટે ફરવા જાય? હા, એ કાશ્મીર બરફ શેની માટે ફરવા જાય? બરફ કોઈ દિવસ જોયો ના એટલે બરફ ની મજા આવે, બરફ નો આનંદ મળે. એટલે કે મનોરંજન માટે જાય ને. હા, બરફ. હવે એ મન કેવું છે? કાયમ ત્યાં આગળ રહેવાનું થાય તો કાયમ રહેવાનું તો કંટાળે. પછી તો એ પ્રકૃતિ માટે શું ઉભું થાય એને? પછી એનું વિકસન ઉભું થાય. હા, એટલે કે આપણું મન આવું છે. એટલે પ્રકૃતિ તો એના સ્વભાવમાં છે, પણ ફેરફાર ક્યાં થયો? આપણી અંદર ફેરફાર થયો. એટલે પ્રકૃતિ કેવી દેખાય? પછી પ્રકૃતિ મજા ના. હા, એટલે દાદા ભગવાન કે અમે કુદરતને કાયમ હસતી જોઈએ. તો કે આવી રીતે પોતે અંદર બધા પ્યોર થઈ ગયેલા હોય ને એટલે બધું આત્મરંજનમાં હોય. હા, ભગવાનને બધું આત્મરંજનમાં હોય એટલે એમને બધું વસ્તુ દેખાય. અને આપણે અભિપ્રાય વાળા છીએ, મનના કયા પ્રમાણે ચાલવા વાળા છે એટલે ફેરફાર આયા રાખે. અચ્છા, કોઈ અભિપ્રાય ના હોય એના વિશે. હા, અભિપ્રાય વગરનું હોય. જ્ઞાની પુરુષને દરેક ક્રિયા અભિપ્રાય વગરની હોય, અભિપ્રાય વાળી ના હોય. અચ્છા, સંતોષાનંદજી, કે આપણે પલનું આયુષ્ય કહ્યું ને, જયમેશભાઈ, પલનું આયુષ્ય છે. એટલે પલનું આયુષ્ય એટલે કોઈ બી ક્ષણે આ ડેડ થઈ શકે. એટલે એનો મિનિંગ એમ કે આપણે આજનો દિવસ જે મળ્યો એ આપણે સારી રીતે ડીલ થવું, એવું ને? એવું ખરું કે પલનું આયુષ્ય એટલે કે પલનું આયુષ્ય એટલે પલ જેટલું હોય ને એમ. એટલે કહેવાનો આશય કેવો હોય તો કે હવે પલ પણ આયુષ્ય વાળું છે તો આ શરીર પણ આયુષ્ય વાળું કે નહીં? આયુષ્ય વાળું છે. હા, તો હવે આ આયુષ્ય પૂરું થાય એ પહેલા આપણે આપણું કામ કાઢી લેવાનું. બરાબર. પણ
એટલે દાદા ભગવાન નતા કેતા આ દેહ પરપોટો છે, પરપોટો કેટલો સમય ટકે? કોઈ સમય ના ટકે, એટલે ગમે ત્યારે ફૂટી જાય. હા, એટલે કે આ આપણું જે શરીર લઈને આયા છે પરપોટા જેવું છે, ક્યારે ફૂટી જશે એની ખબર નથી. એટલે આજમાં જીવી લો અને અત્યારનું કામ કાઢી લો. એટલે કે અંદર જે બધું ચાલતું હોય ને કે કાલે આમ કરીશું, પરમ દિવસે આમ કરીશું, આમ થશે, આમ, એટલે જે ભવિષ્યમાં જે આપણને ભટકાવે ને, અને ભૂતકાળમાં ભટકાવે, તો કે આ અત્યારે કે આ તમે કાઉન્ટર એની સામે ઇક્વિએશન મૂકો ને એટલે તમે વર્તમાનમાં જીવી શકો. ભાઈ વ્યવસ્થિતમાં જે થવાનું હશે એ થશે. અત્યારનું બોલ ને તું. અત્યારે આ તારી ભૂલ થઈ તો આની માફી માંગી લે ને. કલાક પછી તું હઈશ કે નહીં એવું તને ક્યાં ખબર છે? કલાક પછી માફી માંગવાની વાત કરે છે. પણ આપણને એમ થાય કે ભૂતકાળમાં આવું કઈ સારું બિહેવ કરેલું હોત ને તો અત્યારે આ કન્ડિશન હોત, એમ સારી કન્ડિશન હોત, એવું થાય એમ. ને ભવિષ્ય તો નહીં, પણ ભૂતકાળમાં આપણે આ ખોટું પગલું ભર્યું એવું બી થઈ જાય. હા, એટલે આપણે દીપકભાઈ હવે જ્ઞાન લીધા પછી શું હોય તો કે અત્યારે પ્રેઝન્ટ ની અંદર આપણે જે આપણો નિકાલ ફાઇલ નંબર 1 નો નિકાલ કરતા શીખી જવા. બરાબર. એટલે આ બધા વિકલ્પો જ બધા છે કે આગળ ભૂતકાળનું બતાવે છે ને, એટલે ભૂતકાળમાં રાચે છે, એટલે વર્તમાનમાં તો છે જ નહીં, એટલે વર્તમાન તો ખોવે જ છે આપણે. બરાબર. વર્તમાનના ખોટે કરીને આપણે ભૂતકાળમાં રાચીએ છીએ, વર્તમાનની ખોટે કરીને ભવિષ્યમાં રાચીએ છીએ. એ ખોટ ખાવાની ક્યાં જરૂર? એટલે કીધું કે ભાઈ એક શ્વાસનો પણ નથી ભરોસો. પણ જે પ્રેઝન્સમાં રહે છે વર્તમાનમાં, એ કાયમનો, એને પછી કાયમનો જ આનંદ હોય છે, ખરું ને ભાઈ? જેટલો સમય રહ્યો એટલો આનંદ ઉભો થઈ ગયો. જેટલો આયુષ્ય રહે એટલો આનંદ રહે જ આપણને. હા. અને આજ્ઞા એ વર્તમાનમાં રહેવા માટેની ચાવી છે. 5 આજ્ઞાથી વર્તમાનમાં જ રહેવાય છે. એ વર્તમાનમાં રહેવાની ચાવી છે. હા, એ જબરજસ્ત છે. તો કોઈ પણ પાડ્યો નથી, દાદા જ પાડ્યો. પ્રેઝન્સમાં રહેવાનું, એ એક્ઝેક્ટ પડે અહીંયા દાદા જ પાડે છે. ઓકે ઓકે સર, જય શ્રી જય સર. જય સચ્ચિદાનંદ. રેખાબેન, બોલજો રેખાબેન. જય સચ્ચિદાનંદ પુરીદાનંદજી. જય સચ્ચિદાનંદ. તમે હમણાં જે કીધું ને અમને કે પેલું વિઝન ક્લિયર થાય આત્મામાં રહેવાથી આપણને ગુડ ફિલિંગ થાય છે. એટલે આત્મામાં રહેવું એટલે શું? તમે શુદ્ધાત્મા છો, એ મગજમાં આવ્યા કરે એને આત્મામાં રહેવું કહેવાય? લક્ષમાં રહેવું જોઈએ. નહીં, એટલે જે તમે કહો કે 5 આજ્ઞા પાડાય નહીં તો એને 5 આજ્ઞા ના પડાય તો પછી તમારે એનું આ કરવું જોઈએ કે પ્રતિક્રમણ કરવું. પણ 5 આજ્ઞા એટલે આખો વખત તમે 5 આજ્ઞામાં તો કેવી રીતે રહી શકો? સપોઝ સામે કોઈને જોયો તો શુદ્ધાત્મા જોઈ લીધા, તમે શુદ્ધાત્મા છો એ તમે નક્કી કરી લીધું, પછી કંઈક થાય તો તમને પેલું ફાઇલનો સંભાવે નિકાલ કરો, કંઈક થાય તો એ વગર તો તમારી રૂટીનમાં તો આ બધી 5 આજ્ઞા કેવી રીતે આપણે એ કરી શકીએ? એટલે રેખાબેન કેવું છે તો કે આ જે આજ્ઞા જે છે ને એ સમજણ છે, ક્રિયા નથી. ના, એ તો બરાબર છે સમજણ, પણ અંદર સમજણ કેળવાય કેવી રીતે આમાં? એટલે જુઓ, દાદા ભગવાન બહુ સુંદર દાખલો આલતા હતા. તમારા લગ્ન થયા કે નહીં રેખાબેન? થયા ને? બરાબર છે. હવે તમારા હસબન્ડ 100 જણની વચ્ચે બેઠા હોય અને તમારે કોઈ વસ્તુ આપવાની હોય તો કોને આપો તમે? તો વાયા જ આપવી પડે ને. વાયા નહીં, પણ હસબન્ડ ને જ આપો ને તમે, કે બીજા કોઈને આપી દો? ના, એને જ આપીએ તો. કેમ? કારણ કે આપણું છે એટલે એને જ આપવાની. તો કે તમારા લક્ષમાં છે કે આ મારા હસબન્ડ છે. ખ્યાલ આવ્યો? એ સમજણ એટલી પાકી થઈ ગઈ છે તમને કે આ મારા હસબન્ડ છે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં ભૂલ ના કરો તમે. એટલે એવી રીતે અહીંયા સમજણ તમારું પાક્કી થઈ જશે, લક્ષ પાક્કું થઈ જશે
નિશ્ચય નિર્ણયથી હું શુદ્ધાત્મા છું, જેટલું લક્ષ પાક્કું થતું જશે ને એટલા તમે આજ્ઞામાં ઓટોમેટિક રહેતા થશો. એટલે એ તો મગમાં હવે આપણે સમજો આટલો ટાઈમ થી સત્સંગ સાંભળે એટલે ફિટ થઈ જ ગયું હોય કે નિશ્ચય હા. નિયતિઓ શુદ્ધ. થાય- આટલા time રેખાબેન તમે જરા નજીક આવીને બોલો, અવાજ તમારો સંભળાતો નથી. હલો. હા, નજીક આવીને બોલો. હા, નિશ્ચય નિયંત એટલું શુદ્ધાત્મા છે એ તો હવે પાક્કું થઈ જ ગયું છે આપણામાં. પણ હમ. મારું કેવું એમ છે કે આખો દિવસ પેલું આપણે કહીએ ને આજ્ઞામાં રહેવાનું, એટલે એ હજી સમજમાં એમ નથી આવતું કે આખો દિવસ આજ્ઞામાં કેવી રીતે રહી શકાય. કારણ કે નોર્મલ આપણે સમજો કઈ કરતા હોઈએ, ખાતા હોઈએ, ઘરમાં બહાર ગયા હોઈએ, તો એ બધામાં તમારે તો સંભાવે નિકાલ તો નો કઈ સવાલ આવતો જ નથી ને. એવું કઈ મોટું થાય તો સંભાવે નિકાલ થાય ને એમ. હા, એટલે કેવું છે રેખાબેન, હા તમે આપણે શું સમજીએ છીએ તો કે સામે કોઈ વ્યક્તિ આવી ત્યારે આજ્ઞા વાપરવાની ને, પણ આ ફાઇલ નંબર 1 નથી, હા એ ક્યાં જાય છે? હા બરાબર છે. હા એ બહાર જતી રહે છે. ના બહાર ના, એ તો બહાર ક્યાંથી જાય. હા હા, તો ફાઇલ નંબર 1 જોડે વાતો થાય ને એ આજ્ઞા દ્રષ્ટિ જ છે. ફાઇલ નંબર 1 જુદી વર્તાય, ફાઇલ નંબર 1 ની અંદર મન છે, એક જ્ઞેય તરીકે દેખાય, તો એ બધી આજ્ઞા દ્રષ્ટિ જ વપરાય કહેવાય. એક જ્ઞેય તરીકે દેખાયું એ. તો એ તો આખો દિવસ ફાઇલ નંબર 1 ની જોયા કરીએ તો આપણે પછી ગાંડા થઈ જઈએ ને. આમ સોરી, રેખાબેન તરીકે તમે જીવો છો તો ગાંડા છો કે ડાયા છો? ના એટલે એમ નહીં, પણ આમ આખો દિવસ ફાઇલ નંબર 1 ની તો કેવી રીતે જોવાય આપણે? કારણ કે તો ના, આપણને ખબર હું એ જ કહું છું, તમે આખો દિવસ રેખાબેન તરીકે રહો છો તો તમે ગાંડા છો કે ડાયા છો? ના, એ તો ગાંડા કે ના, તો બરાબર જ છે. હા, તો આ તો શુદ્ધાત્મા તમે લક્ષ સહિત એ સમજણ સાથે જીવો તો પછી એમાં ક્રિયા જ નથી. આ તમે આપણે છે ને ક્રિયામાં લઈ જઈએ છીએ, આમ કરીશું તો એટલે આમ થશે. આ સમજણ છે. હા 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 હા, બરાબર. હા ખ્યાલ આવ્યો રેખાબેન? હા આ સમજણ પાકી કરવાની છે. આપણે ક્રિયા કરવા નથી જવાનું. હા 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 ક્રિયા તો તમારી સમજણનું પરિણામ છે. હા બરાબર. હા હા બરાબર. સંતોષાનંદજી, હા હાજી. રેખાબેન ને છે ને મારા ખ્યાલથી તમે 1-2 છોકરાઓ છે ને તમને? હા છે ને, ના. 3 છે. 3 છે. હા, તો એ નાના હતા ત્યારે તમે એમના પર કેટલું ધ્યાન આપતા હતા આખો દિવસ 24 કલાકમાં? એટલે જરૂર પડે એટલે આખો દિવસ આપવું જ પડે ને, જ્યારે કામ પડે ત્યારે તો. ના, પણ એનો સમય હતો ત્યારે 24 કલાક આપતા હતા ને, નજરની બહાર કેટલું જતું હતું એ બાળક? હા ના બરાબર છે, આપતા હતા. હા હા, હા બરાબર છે. હા તો આ રેખાબેન તમારું બાળક છે નાનું, ઓકે. અચ્છા. હા એ ગમે ત્યાં જતું રહે એવું છે. પણ મગજ છે ને, મન આપણું ગમે ત્યાં પેલું ભટક્યા કરતું હોય ને, એટલે હા, એટલે એના જેવું છે. એટલે મન જેમ બાળકનું મન કેવું હોય, એ ગમે તે જતું રહે, ગમે તે હાથમાં આવે તો ખાઈ જાય. તો તમે કેટલું ધ્યાન આપતા હતા. અને જોવાય કેવું કે એને કઈ લીધું ને મોઢામાં નાખી જ દીધું તરત જ. આંગળી નાખીને પણ એને કાઢી નાખતા હતા. બરાબર. હા 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 એટલે ત્યાં કોઈ પણ અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરી દેતા હતા ને, હા 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 હા. એવી રીતે છે. એટલે તો એ તમે બાળક વાળું ભૂલી ગયા ને હવે તમે મોટા થઈ ગયા ને. ના એમ નહીં, પણ એટલે શું થાય કે પેલું મન આપણું આમ વિચલિત બહુ રહેતા કરતું, એટલે એમ થાય કે આને તો શું હવે ચાલુમાં તો શું હવે આમાં દાદા ભગવાન બધું બરાબર જ ચાલે છે ને, કઈ આપણાથી કોઈની જોડે ઝઘડો ના થતો હોય, કોઈની જોડે કઈ કહેવાતું ના હોય, તો પછી આપણને એમ લાગે કે આમાં હવે આજ્ઞાની જરૂર જ ક્યાં પડે છે, એમ મારું કહેવાનું હતું એમ. એક આપણે એ સંતોષાનંદજી, હાજી. મોટો પ્રોબ્લેમ આવે ને એને જ ફાઇલ કહેવાય. હા. ત્યાં નાના મોટા સંજોગોને ફાઇલ નથી કહેવાતું. એવું છે. ના એવું નથી, પણ બરાબર છે. યુ આર રાઈટ કે મન ખબર નહીં. રેખાબેન, મનમાં એક વિચાર ઉભો થયો ને ફાઇલ જ કહેવાય. ચિત્ત તમારું જગ્યાઓ શુદ્ધાત્માના લક્ષની બહાર ગયું ને એ ફાઇલ જ કહેવાય. અચ્છા. હા હા. આ તો આપણે ઉપરની વાત કરીએ, અંતસ્કરણ કેટલી મોટી ફાઇલ છે. એ ફાઇલ જોડે કેવી રીતે અંદરનું વાત કરું? બધા કે આત્મામાં રહો તો મજા આવે, પણ એ કેવી રીતે આત્માની મજા? મને તો ખબર નહીં પડી હજુ સુધી કે આત્માની મજા કેવી હોય. હમણાં તો ફરવા જાય તો મજા આવી જાય.
સાચું એવું જ થયું છે અને પેલું કન્ફ્યુઝન જ એટલું બધું રહે છે લાઈફમાં કે અંદરની મજાનું જ ખબર નથી પડી હજી સુધી. એ આપણે હમણાં પેલા દીપકભાઈ કીધું ને હા કે કુદરત અમને હસતી દેખાય છે કાયમ, હા એટલે રેખાબેન કુદરત છે કે નથી એમ. રેખાબેન કુદરત ક્યાંથી હોય કે નથી રેખાબેન. જો આ તમને તમને કવિરાજે સરસ લખ્યું છે દાદાનો સત્સંગ. ભરતભાઈ, હા. નિત નવું શોધે છે માનવનું મનડું, ઠરી ઠામ થાય નહીં ને બેસે નહીં સખણું. મનનો સ્વભાવ છે વિભાવોમાં બેસણું, વાંચવાને બદલે આત્મા આરોપી દે સ્વપણું. મનુષ્યનું મન મરકટ જેવું છે. છેલ્લી લાઈન જરા બોલો ને. વાંચવાને બદલે આત્મા આરોપી દે સ્વપણું, કે હું જ છું તે એમ પોતે ભિન્ન નથી રહી શકતો. વાંચવાને બદલે આત્મા આરોપી દે સ્વપણું. સંતોષ આનંદજી, વાંચવાનું એટલે જરા સમજાવો બીજું. અત્યારે જે મળી છે ને એ બહુ મોટી કિતાબ છે, વંચાતી જ નહીં, મારે નહીં વંચાતી ને, ચૂકી જ જવાય છે. પણ એટલી વંચાઈ જાય કે દાદા ભગવાને જે વાત કરી હોય, દાદા ભગવાને જે વાત આપી છે એની બહાર જતી હોય એ વંચાઈ જ જાય. રેખાબેન છો તમે? હા છું ને. હા, એટલે આ તો આપણે એમ કહેવાય કે આખા દિવસમાં કઈ નાની મોટી ભૂલ થાય છે કે નથી થતી? થાય છે ને બાપા, બહુ થાય છે. સંતોષાની ભૂલનું શું કરવાનું? એ તો ભૂલને તો રેખાબેન આપણે રાખવાની ને તો જ મજા આવે ને. તો એ નાની મોટી ને શું કરવાનું? મોટી મોટી થાય તેને જ જોવાની. એ શું, એ જરા સમજાવો ભાઈ બરાબર. રેખાબેન, દાદા અવાજ ભગવાન નહીં આવ્યો ને, એમનો અવાજ નહીં આવ્યો. હા, નહીં આવે. આવે છે, ચાલુ છે. હા, તમે જરા આ પેલું માઇક પાસે રાખો ને, અવાજ નહીં આવતો તમારો. રેખાબેન, હા, ભૂલ છે ને, દાદા ભગવાન કહેતા હતા ભૂલ નાની કે મોટી ક્યારેય હોતી જ નથી. ભૂલ એ ભૂલ જ હોય છે. કારણ કે આપણે અંદરની જે માન્યતાના આધારે આપણે કહીએ છીએ કે આને મોટી ભૂલ કહેવાય ને આને નાની ભૂલ કહેવાય. પણ કુદરતના લો માં શું છે તો કે એક ભૂલ પણ બાકી છે તો ફરી જન્મ લેવો પડશે ભોગવવા માટે. એટલે ભૂલ કુદરતના લો ની અંદર તો ભૂલ નાની મોટી છે જ નહીં. ભૂલ એ ખાલી ભૂલ જ છે. આ તો આપણે પોતાના રક્ષણ કરવા માટે નાની મોટી બનાવી દીધી ભૂલને. બરાબર છે. પ્રકૃતિના રક્ષણ માટે નાની મોટી કરી નાખી છે ભૂલોને. બાકી કુદરતે તો ભૂલને ખાલી ભૂલ જ કીધેલી છે. કારણ કે એક ભૂલ હશે ને તો જન્મ લેવો પડશે ભોગવવા માટે. બરાબર છે. એટલે ભૂલ આટલી ડેન્જર છે. સાચી વાત. એટલે હમણાં અક્ષયભાઈ ને કીધું ને કે ભૂલ છે એ સોયના ટેરવા જેટલી હોય ને તો એ પહાડ જેવી દેખાવી જોઈએ પોતાની ભૂલ. પણ એટલે એ દેખાવી જોઈએ એટલે એમાં શું પ્રતિક્રમણ જ કરવાના ને, ભૂલ માટે બીજું તો શું કરીએ આપણે? હા, એટલે ભૂલ જેટલી દેખાય એટલા માફી માંગવાની. હા, માફી તો માંગીએ, પણ એ બધી આપણી ભૂલોને હિસાબે કોઈ ફાઇલ નંબર 2 સમજ બહુ દુઃખી થતું હોય તો એનું શું, માફી તો માંગીએ છે. તો ફાઇલ નંબર 1 ને ઠપકો આપવાનો કે આવું કેવું તમે કરો છો. નહીં, તમે વિચારો કે ફાઇલ નંબર 2 ને ભૂલ મોટી લાગે છે પણ ફાઇલ નંબર 1 ને ભૂલ લાગતી જ નથી. એમાં શું થઈ ગયું? ના, ભૂલ તો લાગી પણ પેલું માફી માંગી લઈએ છે ને એટલે એમ લાગે છે કે આપણે તો માફી માંગી લઈએ છીએ પછી શું એમ.
નાના જે રેખાબેન કલાકાર ત્યાં તો થતી એવું હોય. છે કે આટલું ચાલે, મારે હક છે હસબન્ડ જોડે આટલું બોલવાનું, તો ફાઇલ નંબર 2 જોડે તો હવે એટલો હક બતાવે ને અંદર વાળો, એટલે ભૂલ સ્વીકાર થાય જ નહીં ત્યાં આગળ. અચ્છા, હા. અને આપણે કહીએ ને કે માફી માગી પણ એટલી હાર્ટેલી માફી માંગાતી જ નથી. કારણ કે જ્યાં સુધી ત્યાં આગળ પોતાનું છે, હક વાળું છે, એ જે બિલીફમાં પડ્યું છે ને, અને એનાથી છૂટવાનું છે, જ્યાં સુધી નક્કી નહીં થાય ને ત્યાં સુધી હાર્ટેલી માફી થતી જ નથી. તો એ કેવી રીતે થાય? હાર્ટેલી માફી માંગવા માટે કેવી રીતે છૂટું એ હાર્ટેલી માફી તમને જ ખબર પડે. હું માફી માંગુ તો મને ખબર પડે, ને તમે માંગો તો તમને ખબર પડે. કે માંગુ તો છું પણ એનું કોઈ વિઝ્યુઅલાઇઝ નથી હોતું કે આને હાર્ટેલી કીધી ને આને હાર્ટેલી ના કીધી. એ પોતાને જ અનુભવમાં આવે. ઓકે, સમજી ગઈ. હા હા હા, બરાબર. એટલે વધારે પડતું હાર્ટેલી માફી માંગ્યા કરવી પડે. બરાબર છે, સમજી ગઈ. હાર્ટેલી માફી એટલે શું? તો કે આપણે હવે મન વચન કાયા રૂપી જે પ્રકૃતિ આપણને ભેગી થઈ છે, અને એના આધારે જે ફાઇલો ભેગી થઈ છે, તો કે એ ફાઇલોનો સંભાવ્ય નિકાલ ને મન વચન કાયા રૂપી પ્રકૃતિનો પણ નિકાલ, એ લક્ષ સહિત ચાલીશું તો એક્ઝેક્ટ માફી મંગાશે કે હવે મારે છૂટવું જ છે. ઓકે, બરાબર છે, હવે મારે છૂટવું જ છે. બરાબર. એટલે કવિરાજે લખેલું ને ભરતભાઈ, હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો, સંસારે અબુદતા પ્રગટો, સંસારી નાવ સંગીમાં સર્વત્ર એડજસ્ટમેન્ટ હો. પહેલા હું સાચો બની જાઉં, વ્યૂ પોઈન્ટ સરબત જાણી જો, કોઈના દોષ ના દેખું, જાતે થઈ સ્વયં હું પેલા ચોખ્ખો થઈ જાઉં, એટલે કોઈના દોષ ન જોઉં. સંપૂર્ણ શુદ્ધિ. શુદ્ધ થવું. પૂર્વે થઈ ગયેલા પાપો આપની કૃપા સિદ્ધિથી બાળો, સિદ્ધિથી બાળો, કર્મ વિપાકી નાશ નાશો. અરે બીજી એક વાત મને એવું, એટલે મેં મારું ઓબ્ઝર્વ કર્યું ને રેખાબેન, આઈ એમ જસ્ટ શેરિંગ માય એક્સપિરિયન્સ, કે મારી ભૂલનું પત્તું હું દાબી દઉં છું, અને બીજાની નાની સરખી ભૂલને પણ પત્તા ખોલી નાખું છું કે જો આ તમારા પત્તા એમ કરીને. તે જરા સમજાવો ને સંત સાનંદજી. હા, એટલે જો આ છે ને અમારે ઘરની અંદર થાય ને ત્યારે શું થાય, તો કે મેં ભૂલ કરી હોય ને, હવે એ ભૂલ જો બીજાને ખબર પડી જાય તો શું થાય? એટલે પ્રકૃતિ શું કરે, તો કે એને ઢાંકવા માટે બીજાની ભૂલને મોટી કરી નાખે. એટલે આ બાજુ મારી ભૂલ તરફ કોઈ જોવે જ નહીં કે મેં ભૂલ કરી. બરાબર છે. હવે આ બ્લન્ડર્સ કોણ પકડે? અને પાછું બૂમો પાડીને બોલવાનું. હા, એટલી મોટી બૂમ પાડે ને કે બીજા બધા ઇમોશનલ થઈ જાય કે આ ના, ખરેખર ગુનેગાર તો આ જ છે. એટલે આપણે બાઈજત બહાર નીકળી જઈએ, પણ કુદરત છોડશે નહીં રેખાબેન. આ બધા કાવા દાવામાં કુદરત કઈ છોડે એવી નથી. કુદરત એ પકડીને એનો માર આપશે. એટલે આ જ આપણી પ્રકૃતિ, આવી રીતે જ ઓળખાશે પ્રકૃતિ આપણે, કે કેવું ભરીને લાયેલો છે માલ. આખો દિવસ રેખાબેન પોતાની ભૂલ જોવા બેસો ને તો તમને માંડ એક ભૂલ દેખાશે, અને બીજાની ભૂલ જોવી હશે ને તો પાનાના પાના ભરાઈ જશે. આપણે રિવર્સ કરવાનું છે. હવે જ્યાં બીજાની ભૂલ દેખાય છે ને ત્યાં મોટો સ્કોપ છે આજ્ઞા વાપરવાનો. આજ્ઞા દ્રષ્ટિ વાપરવાનો મોટામાં મોટો સ્કોપ છે બીજાની ભૂલ બતાવે છે ત્યાં. સાચી વાત કીધી. બરાબર.
હવે એ સ્કોપ આપણે ચૂકી જઈએ છે અને પછી કહીએ આ આજ્ઞામાં કેવી રીતને રહેવાનું. બરાબર નહીં, સમજી ગઈ, હવે સમજી આટલો મોટો કુદરતે સ્કોપ આપ્યો, અંદરની મશીનરી એ તમને સ્કોપ આપ્યો કે આ પેલાની ભૂલ છે, પેલાની ભૂલ છે, હેમરિંગ કરે છે, તો ત્યાં આજ્ઞા દ્રષ્ટિ વાપરવાની, તો ત્યાં આપણે નિરાતે બેસી જઈએ છે. બરાબર, નહીં નહીં, એકદમ સાચું કીધું તમે. યસ, યુ આર રાઈટ. આજે મને ટેમ્પો મળી ગયો થોડો. ગુડ. આ તો નવરાશ આજ્ઞા દ્રષ્ટિ દાદા ભગવાને જે આજ્ઞા આપી છે ને સમજણમાં આવે ને તો હા, આખો દિવસ એની મેતે એ વપરાયા જ કરે છે બરાબર છે. રાઈટ, અને એ વપરાય ને એનો આનંદ પણ આવે છે. સાચી વાત કીધી. હા, કારણ કે પરિણામ શું આવ્યું તો કે એટલા ભાગમાંથી આપણે સંસારથી મુક્ત થયા, મોક્ષ એટલા ભાગમાં મોક્ષનો અનુભવ થયો આપણને. બરાબર. હા, હવે મોક્ષનો અનુભવ થાય એટલા ભાગમાં એટલા સમય માટે તો આનંદ આવે કે ના આવે? આવે આવે, એકદમ આવે. હા, કારણ કે એનો સ્વભાવ જ આનંદ છે મોક્ષનો. યસ. થેન્ક યુ વેરી મચ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ કશું કહે છે. જય સચ્ચિદાનંદ. રેખાબેન, 1 મિનિટ, ભરતભાઈ કશું કહે છે. હા, કવિરાજ. બીજાની ભૂલ શોધવી સેલ, ન જડશે કોઈ દી ખુદની, જે ભાંગે ભૂલ તે ભગવાન, જો આવ્યા 14 લોક ધણી. વાહ, જય પોતાની સચ્ચિદાનંદ. બોલો બોલો. પોતાની ભૂલ ભાગી નાખી દાદા ભગવાન 14 લાખના ધણી થયા, 14 લોકના. સાચી વાત છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ રેખાબેન. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, સંતોષાનંદજી. સંતોષાનંદજી, કવિરાજનું ઓલું પદ છે ને, ભૂમિકા ભજવી ભૂમિ ઉપર, દાદાના અમર દેશે અમર દેશે જઈશું. જઈશું. તો આમાં દાદાએ, કવિરાજ એમ કે છે કે ભૂમિકા, એટલે દાદાએ કીધું છે કે આ ભૂમિકા ભજવી. હવે આપણને તો દાદાએ કઈ જિમ્મેદારીમાં બેસાડી દીધી છે કે આ અમીની ભૂમિકામાં પણ ધ્યાન રાખવાનું છે અને આપણી સ્વની ભૂમિકા જે અંદર રચાઈ રહી છે ત્યાં પણ આપણને આટલી જ જિમ્મેદારી પર દાદાએ બેસાડી દીધી છે. તો એમાં થોડું પ્રકાશ પાડો કે હવે કઈ ભૂમિકા પર વધારે આપણું ફોકસ હોવું જોઈએ, કઈ ભૂમિકા એકદમ વધારે આપણી ક્લિયર થવી જોઈએ. જો અમે બેન કે બંને તમે જે કે એક, એટલે હા, એટલે આમાં એમ જ થોડીક સમજ પડી છે કે આ આજ્ઞા દ્રષ્ટિ જે રિલેટિવ અને રિયલ વ્યૂ પોઈન્ટ બંને જે આપણી ક્લિયર થશે તો આ ભૂમિકા એવું સમજાય છે. હવે આપ સમજાવો. એટલે કે આ જે વાત કરી છે ને કવિરાજે લખી છે, ભૂમિકા ભજવી ભૂમિ ઉપર, દાદાના અમર દેશે જઈશું, મોહનિંદ્રાની આંખો ચોળીને, સંકેત જ્ઞાને સ્થિર થઈશું, આશ્રવ બંધન પુષ્પો ખીલવીને, સકામ નિર્જરા માળા ગૂંથીશું. એટલે આખી વાત કરી, મોહ નિંદ્રાની આંખો ચોળીને સંકેત જ્ઞાને સ્થિર થઈશું. એટલે કે અનંત અવતારથી જે આપણી જોવાની જે દ્રષ્ટિ હતી ને એ ઊંઘ વાળી હતી, મોહ નિંદ્રા વાળી હતી. તો કે આંખો ચોળીને સંકેત જ્ઞાને સ્થિર થઈશું. એટલે કે આજે ભૂમિકા ભજવી ભૂમિ ઉપર, તો કે અત્યારે મન વચન કાયા રૂપી જે પ્રકૃતિ આપણને મળી છે એની જે ભૂમિકા ભજવવાની છે એ ભૂમિકા 100% ભજવાશે ત્યારે દાદાના અમર દેશે જવાશે. કારણ કે એ 100% ભજવાશે ત્યારે અંદર સિદ્ધ ગતિએ જવાની ભૂમિકા તૈયાર થશે. કરેક્ટ, બરાબર, ખ્યાલ આવ્યો? એટલે કે હવે આપણને ફાઇલ નંબર 1 ની જે ભૂમિકા મળી છે, ફાઇલ નંબર 1 ને એ ભૂમિકા દાદાના જ્ઞાન પ્રમાણે ભજવાઈ જવી જોઈએ.
હવે એનું પરિણામ શું છે? તો કે 5મી આજ્ઞા શું છે? શુદ્ધાત્માના ખાતામાં રકમ સિદ્ધાના જમા કરવાની. આત્માના ખાતામાં રકમ જમા કરવી. એટલે કે આ જે દાદાના આશય મુજબ, દાદાની આજ્ઞા પ્રમાણે ભૂમિકા ભજવાતી જશે મન વચન કાયાની, તો બાય પ્રોડક્ટ ની અંદર સિદ્ધ ગતિની ભૂમિકા તૈયાર થઈ જશે. કરેક્ટ. એ બાય પ્રોડક્ટ માં તૈયાર થાય છે. અહીંયા તમે સિન્સિયરલી ભજવી કાઢી તો બાય પ્રોડક્ટ માં એ તૈયાર હાર તોરા લઈને પરિણામ છે. એ હાર તોરા લઈને સ્વાગત કરવા તૈયાર જ છે મોક્ષ દ્વાર ઉપર. પણ આ ભૂમિકા ભજવવામાં આપણે ફેલ જઈએ છીએ, એટલે પેલી ભૂમિકા પ્રાપ્ત થતી નથી. કરેક્ટ. એટલે ફરીને ફરી સંસારની ભૂમિકામાં આવવું પડે છે. હવે આ સંસારની ભૂમિકા એટલે 4 ગતિની ભૂમિ થઈ. નર ગતિ, તિર્યંજ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. એટલે કે આ ચારેયમાં ફરવું પડે છે. બરાબર. એટલે સંતોષાનંદજી, આપણે હવે આ અહીંયા જે ભૂમિકા અત્યારે હવે આપણને જ્ઞાન દ્રષ્ટિ સાથેની જે ભૂમિકા હવે ભજવવાની છે, તો આ ભાવ જ આપણા માટે આ ભૂમિકામાં આપણે ફૂલ પાસ થવાનું છે, એનો મતલબ. એટલે કેવું છે? આ ભાવ જ. એટલે કેવું છે અમીબેન, તો કે અત્યારે તો આપણે જે ભૂમિકા લઈને આયેલા છે એની મેં તે ભજવાઈ જ રહેલી છે. હા, બરાબર છે. પણ એની એટલે શું હતું તો કે બંધ પૂર્વકની નિર્જરા વાળી હતી ને ભૂમિકા, એમાંથી આપણને બહાર કાઢી અને સંવર્ગ પૂર્વકની નિર્જરામાં દાદા ભગવાને બેસાડી દીધી. બરાબર છે. એટલે કે પહેલા એક બાજુ ભજવાતી હતી અને બીજી બાજુ સંસારની ઊભી થતી હતી ભૂમિકા, કે ફરી સંસાર ભોગવવો પડે. અને હવે શું થાય છે કે એક બાજુ ભોગવાઈ રહી છે અને ત્યાં આજ્ઞા દ્રષ્ટિ વપરાય છે. અને આજ્ઞા દ્રષ્ટિ જ્યાં જ્યાં વપરાય ત્યાં સંવર્ગ પૂર્વકની નિર્જરા થઈ, અને જેટલી સંવર્ગ પૂર્વકની નિર્જરા થઈ એટલે મોક્ષની ભૂમિકા તૈયાર થઈ. બરાબર. એટલે આપણે ભજવવી હોય કે નહીં ભજવવી હોય, મન વચન કાયા એની ભૂમિકા ભજવી જ રહી છે. અજ્ઞાન દશામાં બંધ પૂર્વક ની ભજવતી હતી, હવે જ્ઞાન દશાની અંદર સંવર્ગ પૂર્વક ની ભજે છે. બરાબર. પણ અહીંયા એટલું છે કે આપણને દાદાએ આ ભૂમિકા ભજવાઈ રહી છે એને આપણને જોવા જાણવાના આપણી ભૂમિકા બતાડી દીધી. હવે આપણને જોવા જાણવાના સ્વભાવથી એ જણાઈ રહી છે કે કેવી ભજવાઈ રહી છે. અને જે ભૂમિકા જે સંતોષની ભૂમિકા જે ભજવાઈ રહી છે એની અંદર ક્યાંય પણ ડખો દખલ કે ક્યાંય પણ અડચણ આવી કે ક્યાંય પણ કોઈને દુઃખ થાય એવું આવ્યું તો તરત ચેતવે છે અને માફી મંગાવડાવે છે. કરેક્ટ કરી નાખો કે આ મોક્ષ માટે લાયક નથી, કરેક્ટ કરો અહીંયા. કરેક્ટ. બરાબર છે. એટલે આ ભૂમિકા જે ભજવાઈ રહી છે અમીની મન વચન કાયાની, અમીની જે આ ઉદયમાં જે એની ભૂમિકા એને ભજવવાનો જે એનો આવ્યો છે રોલ, તો આપણને દાદાએ આ ભૂમિકામાં પણ બેસાડ્યું છે કે હવે તમે જોવા જાણવાના સ્વરૂપે છો, પણ સાથે દેખભાલ પણ કરવાની છે કે આ અમી એની ભૂમિકામાં એને ક્યાંય એનું પાછું એનું આ નથી થઈ રહ્યું. એટલે શું કહેવાય, એ ગુનામાં પાછું એના ગુના એને પાછા બતાડવાના છે. એ પ્રજ્ઞા શક્તિ એટલે તો બેસાડી દાદા ભગવાને. બરાબર છે. પ્રજ્ઞા શક્તિનું કામ જ એ છે કે તમને મારી ઠોકીને મોક્ષ તરફ લઈ જવા. કરેક્ટ. એટલે આ ભૂમિકા બહુ કે ને આમ ઈઝી છે ને આમ બહુ ગંભીર ભૂમિકા ભજવવાની છે. ચેલેન્જિંગ ભૂમિકા છે. કરેક્ટ. પણ છતાં બ્યુટી શું છે અમીબેન, તો કે આ આજ્ઞા દ્રષ્ટિ આપણા હાથમાં આવી છે. એટલે ગમે તેવી ચેલેન્જ ને પહોંચી વળાય એટલી શક્તિ ઉભી થઈ ગઈ છે. બરાબર. એ જેટલું વપરાય એટલી શક્તિ અંદર શક્તિ ખુલે છે એનો અનુભવ થશે. હું અનંત શક્તિ વાળો છે એનો અનુભવ થતો જશે. બરાબર છે. કરેક્ટ. અને બીજું એવું કે
આ આજ્ઞા ધર્મથી આપણી અંદરની ભૂમિકા જે બની રહી છે મહાવિદ્ય ક્ષેત્ર માટે, એનું આપણને એનું જ હવે વધારે એનું ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં હવે આપણે અમીબેન કેવું છે તો કે મહાવિદ્ય ક્ષેત્રની ભૂમિકા જે મહાવિદ્ય ક્ષેત્રની છે ને એ તો પરિણામ સ્વરૂપ તૈયાર જ થઈ રહી છે. આપણું ક્યાં આગળ આપણું ઉપયોગની ગોઠવણી હોય તો કે આજ્ઞા દ્રષ્ટિ વપરાય ત્યાં આગળ ગોઠવણી હોય. બરાબર છે. પેલું તો એનું પરિણામ છે, એ તરફ જઈ રહ્યું છે. પરિણામમાં આપણે આ આંગળી નાખવા જવાની જ નથી. આપણે જે પેપર અપાઈ રહ્યું છે ત્યાં આગળ જવાબ બરોબર લખાય છે કે નહીં એટલું જ જોવાનું છે આપણે. બરાબર છે. હવે ત્યાં બરાબર જવાબ લખાશે તો માર્ક એની મેતે આવશે કે પછી માર્ક માંગવા પડશે કે મને આટલા માર્ક આપો? હા, એક્ઝામ જ જેવી હશે એવી માર્ક્સ મળી જશે. બરાબર. હા, એટલે આપણે એક્ઝામ ઉપર આપણે ગોઠવણી રાખવાની છે, પરિણામ ઉપર ગોઠવણી નથી રાખવાની. પરિણામ તેની મેટે આવવાનું જ છે. કરેક્ટ. ખ્યાલ આવ્યો? જેટલું અહીંયા આગળ ફાઇલ નંબર 1 ની જેટલી ક્લિયરિટી થતી ગઈ એટલું ચોથા આરાને લાયક બનતું જ જશે એની મેં. બરાબર છે. એને બનાવવા નથી જવાનું, ચોથા આરાને લાયક બનાવવા નથી જવાનું. હા, એ બની જ રહ્યું છે. અહીંયા જેટલી ગોઠવણી પરફેક્ટ થઈ, જેટલી જાગૃતિ અહીંયા વપરાય એટલું એ બાજુનું પરિણામ ઊભું થતું જ જાય. પેલું કહ્યું છે ને સંતોષ આનંદજી, જેના કારણો સેવાય છે તો એનું અહીંયા જ તમને પહેલું ફળ મળે છે અને પરિણામે પેલું જવાબ મળે છે. કવિરાજે શું લખ્યું છે ભરતભાઈ? હા, તમે કશું કહેતા હતા ને? હા, એટલે કે ડ્રામાની અંદર જે આર્ટિસ્ટ હોય એ આર્ટિસ્ટ પોતાનો રોલ જે ભજવવાનો હોય એ પૂરી એક સૂત્રતાથી ભજવે, પણ એને અંદર ખબર હોય કે હું આ નથી, હું તો મારું જે નામ ધારી છું ઈ જ છું, મારે તો ઘરે જઈને મારી ખીચડી જ ખાવાની છે. સ્ટેજ ઉપર ભલે હું ભરતોરી રાજા હોય, પીંગડાને હું મારા ઘરે ન લઈ જઈ શકું. એવી રીતનો જે આપણને રોલ મળ્યો છે, મન વચન કાયાનો જે ચાર્જ કરીને આવ્યા છે, એનો હવે સમભાવે નિકાલ કરતા રહેવાનું અને હું શુદ્ધાત્મા છું એનું લક્ષ્ય નિરંતર રહેવું જોઈએ. એનો આ જે ભૂમિકા ભજવી ભૂમિ ઉપર, એનો આવો સંક્ષિપ્તમાં એકદમ જ સમજવાળો અર્થ આવો થાય છે. એટલે જે બી હિસાબો આવે એને હસતા મોઢે એને ક્લિયર કરો, પણ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. બરાબર. એટલે ભૂમિકા ભજવાઈ રહી છે ત્યારે હું જોનારો છું ઈ એટ અ ટાઈમ ભૂમિકા તો તમારી નક્કી થયેલી જ આવી છે. હા, હવે એને ખાલી ભજવવાની જ આવે. જેમ એક્ટર ડ્રામાના સ્ટેજ ઉપર ડ્રામા કરતો હોય તો એની પાસે બધા સંવાદ રેડી જ હોય, એને ખબર હોય આને પછી આમ થશે આમ થશે. આપણને ખબર નથી શું થવાનું છે, પણ આપણને હવે એટલું ભાન થઈ ગયું છે કે જે કાંઈ પણ થઈ રહ્યું છે એ મારા કર્મના હિસાબે જ થઈ રહ્યું છે, એમાં કોઈ દોષિત છે નહીં. માટે જે આવે એને વેલકમ કરી એનો હિસાબ ચોખ્ખો કરી નાખવા જેવો છે. અને હું એ બધાથી જુદો એવો શુદ્ધાત્મા છું, એમ એ લક્ષ્ય હોવું જોઈએ તો પાત્ર બરાબર ભજવાય. રાઈટ. ઓકે. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંતોષ આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ પદમાં એક લીટી આવી છે કે આશ્રવ બંધન પુષ્પો ખીલવીને, એ પદ કાઢવા એટલે ખબર પડે. 1, 2, 3, 4 ને 5મી લીટી. આશ્રવ બંધન પુષ્પો ખીલવીને સકામ નિર્જરા માળા ગુંથીશું. આમાં શું કહેવા માંગે છે દીપક આનંદજી? જો આશ્રવ સામાન્ય રીતે કોઈ પણ કર્મનું પરિણામ આવે તે આપણને સુખ દુઃખ આપે, એટલે કે સારું ખરાબ કરાવે. અને એના પાછળ શું થાય એટલે એ એક બાજુ નિર્જરી જાય છે,
પણ બીજું પાછળ બંધાઈ જાય છે. હા એટલે જે એ પાછું જે ભરાવું ને એને આશ્રવ કહેવાય. બરાબર. એટલે આપણે આ સમચિત જ્ઞાને સ્થિર થઈશું જે કીધું ને તે હા આ જ્ઞાન થકી આપણી સકામ નિર્જરા થાય છે. આજ્ઞા પાલનથી જે જ્ઞાનમાં આપણે રહીએ છીએ તેનાથી સકામ નિર્જરા થાય છે. એટલે એટલો ભાગ નિર્જરી જાય છે જેટલું જોયું એટલું. સમજાય? બરાબર આશ્રવ છે. એટલે અંદર હવે ભરાતું નથી, ભરાતું નથી. અને ભરાતું નથી એટલે આશ્રવ નવો એટલે બંધ પડતો નથી. સાંભળો, આશ્રવ એટલે આપણી અંદર જે પડેલું છે નહીં, દ્રવ્ય. ખોટું. સુધારી આશ્રવ લો એટલે તમારી સમજણ સુધારી લો. આશ્રવ એટલે ભરાવું, નવું આશ્રવ ભરાવું. સાંભળો, નવું ભરાય. આશ્રવ બંધનો પુષ્પો. એટલે આશ્રવ થી બંધ પડે એટલે નવું ભરાય એટલે બંધ પડે. હા એટલે નવું ભરાય એટલે એને એટલે આશ્રવ નથી થતું એમ, એનો બંધ નથી પડતો. આશ્રવ અને બંધન બે જુદા શબ્દ છે. આશ્રવ એટલે ભરાવું અને ભરાઈને હા. પછી બંધ પડવો તે. હા બરાબર. એટલે એ નથી થતું. સકામ નિર્જરાની માળા ગુથીશું. ના આમાં શું છે કે આશ્રવ બંધનો પુષ્પો ખીલવીને. એની સમજણ કીધી ને તમને કે આશ્રવ હવે નથી થતો. આશ્રવ થતો નથી. બરાબર, આપણે જ્ઞાન લીધું એટલે બરાબર. હા, બંધ નથી પડતું બરાબર. અને સકામ નિર્જરા થાય છે. એટલે જયારે આશ્રવ હોય ત્યારે નિદ્રા થાય ને સાહેબ. ઊંધું બોલો નિદ્રા છો, કોની થાય? ઊંધું બોલો છો. આશ્રવ એટલે ભરાવું. હા ભરાવું, બરાબર છે. જે ભરાવાને ભરાયેલું નિર્જરા છે, કેવી રીતે કહેવાય? બરાબર એને ને? નિદ્રા નહીં. આત્મામૃત જે ભરાયેલું છે એ નિદ્રા થાય છે એમ મારું કહેવું. એમ નથી. હવે તો આશ્રવ ના મતલબ નવું ભરાવું તેને કહેવાય. ભરાયેલું છે એને નહીં. નહીં, હા બરાબર. ના, આશ્રવ એટલે પાણી ભરાવું. હા નવું ભરાય એને આશ્રવ કહેવાય. હા, હા. બરાબર છે. હમ. ખ્યાલ આવ્યો ને? એટલે મૂળમાં આશ્રવ થતો નથી અને પડેલો બંધ ખુલી જાય છે, ખીલી જાય. એટલે નવું બરાબર. નિર્જરા થતી, નવું બંધાતું નથી એટલે સકામ નિર્જરા થાય. હા સકામ નિદ્રા ની માળા થાય. બરાબર. સકામ એ તો સમજાઈ ગયું. અને એટલે નિર્જરા થાય. મહાનિર્જરા છે ને પેલું પદમાં, હા હા મહાનિર્જરા સહેજે. શું છે કવિ આપણે ભરતભાઈ? દાદાના ગુણ લાગાશે થશે તેની મહાનિર્જરા થશે. બરાબર. બરાબર. સરસ. ઓકે સંધી કાકા, સમય થયો છે. સંતોષ આનંદજી ત્રિમંત્ર બોલાવજો. સંધી કાકા ફોલો કરજો. હા બોલાવો ચાલો. હા. નમો વિતરાગાય, નમો વીતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચનમુક્તારો, સવ પાવક પણાસણો, સર્વ પાવકપણાસનો, મંગલાણમ ચ સંવેસીમ, મંગલાનમ ચ સૌવેતી, પડમમ હવૈ મંગલમ, પડમમ હવાઈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધાને જય જય સચ્ચિદાનંદ.